સવાર પડી ગઈ પણ આ છોકરી વહેલી તૈયાર થઈને આવશે પણ નહીં. 10 વાર તો હું જગાડવા ગઈ છતાંય એનું એ જ. હા, જેમ જેમ મોટી થાય છે ને એમ બગડતી જાય છે. યસ બેબ્સ. હા, બસ 10 મિનિટ્સ. હા, ગુડ મોર્નિંગ મોમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, સવારે તું એમ કહેતી હતી કે તારે 7 વાગે કોલેજ જવાનું છે અને વાગ્યા કેટલા? 10. તે છતાંય તારા કોઈ ઠેકાણા નથી હોતા. અરે થોડું વહેલું જાગવાનું રાખ, પૂજા પાઠ કર, કંઈક તો તારો નિત્યક્રમ બદલ બેટા. પણ કોલેજ 7 વાગે જવાનું હોય ને, મારે ક્યાં કોલેજ જવું છે અત્યારે? હું મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું. ભાભી ક્યાં છે? હા, એ છે ને એનું કામ કરી રહી છે. તારી જેમ એને આરામ નથી ને. હા, સાચી વાત છે. આરામ નથી એટલે જ તે ને પોતાની નણંદબા અહીં આવીને બેસી ગયા છે, પણ હજુ સુધી એમને ચા નાસ્તો નથી મળ્યો. ભાભી, મારા માટે ચા લાવજો ને. હા, હું એમ કહું બેટા કે તારા ભાભી એમનું કામ કરી રહ્યા છે ને તારે ચા પીવી હોય તો જાતે રસોડામાં જઈને બનાવી લે ને. શીખ. ચા બનાવતા શીખ બેટા. આજે નહીં ને કાલે બનાવી તો પડશે જ ને. મમ્મી, સાચું કહ્યું તમે. મારે શીખવું તો જોઈએ, પણ યુ નો વોટ, તમારા હસબન્ડ એટલે કે મારા પપ્પા VN મલ્હોત્રા, એમની એકની એક દીકરી છું. તો તમને લાગી રહ્યું છે કે આ ઘરના કામકાજ આ બધું મારે શીખવાની જરૂર છે? બેટા, તારા પપ્પા ગમે એટલા અમીર હોય પણ તું દીકરી તો ખરી ને. હા, કાલે ઉઠીને સાસરે જઈશ, ત્યાં આગળ જઈને એમ તો નહીં કહેવાય ને કે તું VN મલ્હોત્રાની દીકરી છે એટલે ચા નહીં બનાવે. હા મમ્મી, આપણે ગુજરાતના ટોપ 10 બિઝનેસમેનમાં પપ્પાનું નામ આવે છે, તો તમને એવું લાગે છે કે પોતે એટલા અમીર હશે અને મારા લગ્ન એક સાધારણ ઘરમાં કરશે? જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. આ શું ભાભી, ખાલી હાથે કેમ આવ્યા? ચા મગાવી હતી મેં. હા, મેં કહ્યું ને બેટા, તારા ભાભી એમના પોતાના કામમાં હતા તો જાતે બનાવી લેવાય. અને મેં કહ્યું એમ, તારા પપ્પા ગમે એટલા મોટા બિઝનેસમેન હોય પણ આજે પણ આ ઘરની રસોઈ હું જ બનાવું છું અને તારા ભાભી બનાવે છે. એટલે રૂપિયાના દમ ઉપર માણસોને ખરીદી શકાય, ઘર તો ન બનાવી શકાય ને બેટા. ગલત છો મમ્મી. પૈસા હોય ને તો બધી જ વસ્તુને ખરીદી શકાય છે, પછી એ પ્રેમ હોય કે કોઈ વસ્તુ. બસ હા જ ભૂસું જે તારા મગજમાં ભરાઈ ગયું છે ને એને અમારે કાઢવાનું છે. તારી પાસે છે ને એક જ વસ્તુ છે, રૂપિયો રૂપિયો ને રૂપિયો, અને રૂપિયાના દમ પર જ તારે નાચવું છે. હા તો ખોટું શું છે? ભગવાન છે ને એને જ પૈસા આપે છે જે વાપરી જાણે છે, જેનામાં વાપરવાની અને એ પૈસાને વધારવાની કેપેસિટી હોય. પપ્પાનામાં છે, પપ્પાને પૈસા આપ્યા છે અને એ પૈસાનો ઉપયોગ કરી રહી છું, એમાં ખોટું કાંઈ નથી. ઉપયોગ નહીં બેટા, તું રૂપિયાનો દુરુપયોગ કરી રહી છે. મમ્મી, સાચું જ તો કહે છે દામિનીબેન. પૈસા હોય તો માણસ બધું ખરીદી શકે, રાઈટ? તો પછી આજે એવું કરીએ ને કે આપણે ચા તો બનાવી નથી, તો દામિનીબેન બહાર જઈને એના પૈસાથી ચા ખરીદીને પી લેશે ને. અને નાસ્તો કરવાની ઈચ્છા હોય ને તો પણ તમારી પાસે પૈસા તો છે જ, તો બહાર જઈને ચા નાસ્તો કરી લેજો. કરી લઈશ ને, મને કોઈ વાંધો નથી, પણ આ સારા દેખાવાનો જે ઢોંગ છે ને તો એ બંધ કરી દેવાય કે મને કામ કરવું ગમે છે, હું તો ઘરની લક્ષ્મી છું, હું બધું જ હેન્ડલ કરી લઈશ, ઘરની જવાબદારીઓ હું સંભાળી લઈશ. એ બધું ના કરાય. બાય ધ વે, છોડો એ બધું, હું બહાર ચા નાસ્તો કરી લઈશ. ગુડ. આવા જ વિચાર રાખજે. જ્યાં સુધી પૈસા છે ને મન ફાવે ને એવું નાચજે. પણ બેટા, તારા ભાભીને શિખામણ આપવાની જરૂર નથી. આ બધી શિખામણ તું તારા પોતાનામાં ઉતારે ને તો વધારે સારું. કારણ કે એને તો એના બાપે સંસ્કાર આપ્યા જ છે કે સાસરીમાં કઈ રીતે રહેવાય ને કઈ રીતે નહીં. તો તમે શું કહેવા માંગો છો કે મારા પપ્પાએ મને સંસ્કાર નથી આપ્યા એમ? ના, તારા પપ્પાએ તને એકદમ બગડેલી છોકરી બનાવી દીધી છે ને તું બગડીને બેહાલ થઈ ગઈ છે. તમને ના ખબર હોય ને તો કહી દઉં, મારો જન્મ છે ને બધાને ઓર્ડર કરવા માટે થયો છે, કામ કરવા માટે નહીં. બાય. જોયું મીરાબુ? હા, દિવસે ને દિવસે બગડતી જાય છે. સામે જવાબ આપે છે અને કોઈનું સાંભળતી પણ નથી. મમ્મી, એમાં ભૂલ તો આપણી જ છે ને.
પપ્પાએ નાનપણથી કોઈ દિવસ દીદીને કંઈ કહ્યું જ નથી. દીદી જેમ કહેતા ને એમ પપ્પાએ બધી વાતમાં હા પાડી. મમ્મી, આ બાળક છે ને અમુક ઉંમર સુધી કંઈ પણ કરે ને તો ક્યુટ લાગે, સારું લાગે અને સાંભળવાની જોવાની મજા આવે. પણ પછી એ જ બાળક જ્યારે મોટું થઈને એનું એ વર્તન રાખે ને ત્યારે બહુ જ ગુસ્સો આવે. એટલે આપણા ઘોડાની લગામ તો આપણા હાથમાં જોવી જોઈએ ને. સાચી વાત છે, પણ તારા પપ્પાજીને કોણ સમજાવે? છોડો મમ્મી, સમય બધાને બધું સમજાવી દેશે. ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. ભાઈ 1-2 લાખ હોય ને તો હું તમારી પાસે ઉઘરાણી ન કરું, જાતા કરી દઉં. 50 લાખનો સવાલ છે. હા મને 2 દિવસમાં તમે પેમેન્ટ. હા, તમારા પેમેન્ટ છે ને પછી કરજો. અરે પણ 50 લાખની મેં ડીલ આલતી હતી. તો શું કરું પપ્પા? હા, તમારી વાઈફ છે ને એને મારો મૂડ સવારમાં બગાડી નાખ્યો છે. લે, મારા ધર્મપત્નીએ મારી એકની એક લાડકી દીકરીનો મૂડ બગાડી નાખ્યો. હા, છોડો એ બધું. મારે છે ને ખોટી લપ પાછી નથી કરવી. મને પૈસા આપો. પૈસા? અરે તું કે એટલા પૈસા આપું? આમ જો એટલા બધું કમાઉં છું ને જે બિઝનેસમાં, અને જે મારી પાસે મિલકત છે ને એ બધી તારી તો છે બેટા. હા, એટલે જ કહી રહી છું ને કે બધી જ મિલકતમાંથી અત્યારે મને 10,000 રૂપિયા આપો. માગીને તે તારા આ બાપ પાસે ખાલી 10,000 જ માંગ્યા? પપ્પા, અત્યારે એટલાની જ જરૂર છે. 10,000 રૂપિયા આપો. જરૂર પડશે ને તો તમને ફોન કરીશ. આ 10 ને લગભગ 15,000 છે, લઈ જા. થેન્ક યુ. અને જો તારે કોઈ દિવસ રૂપિયા માંગવા માટે અચકાવવાનું નહીં. બગાડો, દીકરીને સારી રીતે બગાડો. હા, એને આમ ને આમ રૂપિયા આપો અને એનું ભવિષ્ય બરબાદ કરી નાખો. હો, અરે આ બગાડી ન કહેવાય, આને તો મારી દીકરીને મેં લાડ લડાવ્યા કહેવાય. હા, લાડ લડાવ્યા કે ભાઈ. હવે તમારી દીકરી બગડીને બેહાલ થઈ ગઈ છે. હા, ભણવાની ઉંમરમાં ન કરવાના કામ કરી રહી છે. ઘડીકમાં આ ફ્રેન્ડ સાથે, ઘડીકમાં આ ફ્રેન્ડ સાથે, અરે ભાભી સાથે, મમ્મી સાથે કઈ રીતે વાત કરવી એનું પણ એને ભાન નથી. તો પછી મમ્મીને અને ભાભીને ક્યાં ભાન પડે છે કે પોતાની નણંદ અને દીકરી સાથે કેવી રીતે વાત કરવી? હા, અમારામાં તો ભાન નથી ને બેટા. તારી પાસે અમારે આના ટ્યુશન લેવા પડશે. અરે તમે આને સમજાવવાના હોય ને તો સમજાવી દો. આવી રીતે રૂપિયા આપીને બગાડો નહીં. એને એમ છે કે VN મલ્હોત્રાની દીકરી છે ને, એને તો જ્યાં રૂપિયા નાખશે ત્યાં માણસો આમ એના પગમાં પડી જશે. પણ બેટા યાદ રાખજે, રૂપિયાથી બધું જ ખરીદી શકાય. હા, ભૌતિક સુખો તો તને બધા જ મળી જશે. તારે ગાડી જોઈએ, બંગલો જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું બધું જ મળશે. પણ નહીં મા બાપ મળે, નહીં સાચો પ્રેમ મળે, કે નહીં ભાઈ ભાભીની લાગણી મળે. નથી જોઈતું ને. મારા પપ્પા મને પ્રેમ કરે છે ને એ મારા માટે બહુ કાફી છે. કારણ કે આખી દુનિયામાં જો મને કોઈ સમજતું હોય ને તો એ મારા પપ્પા છે. તમને તો એવું જ લાગે છે ને કે તમારી દીકરી બગડી ગઈ છે, નથી એનામાં સંસ્કાર, તો પછી મારી સાથે શું કામને લપ કરો છો? શું કામને આ ઘરમાં રાખી છે? પપ્પા, મને તો છે ને ક્યારેક ડાઉટ જાય છે કે મમ્મી સાચે જ મને પ્રેમ કરે છે કે નહીં. હા, તારી માં તને પ્રેમ કરે છે ને એટલે જ તને ટોકે છે. જો પ્રેમ ન કરતી હોત ને તો જે રસ્તે અત્યારે તું જઈ રહી છે ને ત્યાં હું તને સાથ આપત. પણ અત્યારે તારો રસ્તો છે ને ખોટો છે, અને તમે આને બગાડવામાં કોઈ વાત બાકી નથી રાખી. ના પણ તું વિચાર તો કર, એ કોઈ સામાન્ય માણસની છોકરી નથી હો. એ છે ને VN મલ્હોત્રાની છોકરી છે. એટલે જો VN મલ્હોત્રાની દીકરી લાડ નહીં કરે તો કોણ કરશે? તમને એમ લાગે છે કે આખા જગતમાં તમારા એકની પાસે જ દીકરી છે. હા, ને તમને ન ખબર હોય ને તો કહી દઉં, મીરાબો. હા, એના સંસ્કારોમાં દેખાઈ આવે છે કે એના મમ્મી પપ્પાએ એને કેવા સંસ્કાર આપ્યા છે. અને તમે સંસ્કાર નામે છાંટો નથી આપ્યો અને આ દીકરીને રૂપિયા આપીને રોજ બગાડી રહ્યા છો. અરે સંસ્કાર તો આમ જો આ રૂપિયાથી ખરીદી લેવાય, સમજ્યા? રૂપિયા હોય ને એટલે બધું આવશે. અને આ મારી દીકરી નહીં, આ તો મારો દીકરો છે, દીકરો. દીકરીને દીકરાની જેમ રખાય એમાં ના જ નથી. પણ આ તમે જે આને બગાડવાના ધંધા કરી રહ્યા છો ને, હવે આ ઉંમરે એને એ શીખવું જોઈએ કે કાલે ઉઠીને હું સાસરીમાં જઈશ તો કઈ રીતે રહીશ. એ નથી શીખતી. મમ્મી કઈ કાર મને પપ્પા ગિફ્ટ કરશે? મમ્મા હું 10,000 વાળો ડ્રેસ લઈ આવું? મમ્મા મને ગોલ્ડ ચેન બહુ જ ગમી છે. એન્ડ મમ્મા, ઇનફ ઇઝ ઇનફ. બહુ થયું તમારું.
અંદર પણ લેક્ચર સાંભળીને આવી છું અને અત્યારે પણ સાંભળું છું. હવે મારી કેપેસિટી નથી. હા, પણ અને યુ નો વોટ પપ્પા, મમ્મી શું કામ આવું બધું બોલી રહ્યા છે? ભાભીની સાથે રહી રહીને, કારણ કે ભાભીએ તો છે ને એમના ઘરે ક્યારે જોયું નથી, અહીં આવીને મળી રહ્યું છે તો એ ભોગવતા નથી આવડતું. વાહ 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 બેટા વાહ, તને સમજાવીને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ કઈ વાંધો નહીં, પણ યાદ રાખજે જ્યારે સમજણ આવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તું જા જલ્દી, અને આ રૂપિયા વાપર નહીં ત્યારે શાંત પડી જાય હો, અને પછી બીજા માગવા આય. જા, તારા પપ્પાએ આપી જ દીધા છે. તમને શું લાગે છે? હા, તમે આ બધું સારું કરી રહ્યા છો? હા, તમે કલ્પના તો કરો, તમે આપણી દીકરીને છે ને હવળે રસ્તે મોકલી રહ્યા છો. અરે હા, ઉંમર નથી એની આટલા બધા રૂપિયા વાપરવાની. અરે પણ અરે કાલે ઉઠીને કોઈ મુસીબત આવશે ને તો આ દીકરી જીરવી નહીં શકે તમારી. અરે પણ શું મુસીબત આવે? હવે પૈસા હોય ને તો મુસીબત આવવાનું નામ ન લે. અરે મને સમજાતું નથી. રૂપિયો ને રૂપિયો, બીજું કંઈ દેખાતું જ નથી. અરે ભગવાને તમને રૂપિયો શું આપ્યું? તમને એમ લાગે છે કે તમે માણસ થઈને ભગવાન થઈ ગયા છો? પણ એ તમારી ભૂલ છે. અને યાદ રાખજો, આ વાત જ્યારે થશે ને એ દિવસે બહુ એટલે બહુ જ મોડું થઈ ગયું હશે. ફાર્મ હાઉસનો વહીવટ કરવાનો છે પણ કાંઈ મેળ નથી આવતો. હા, પેલાની પાસેથી ₹1,00,000 લેવાના છે, ફોન તો કરી દઉં. શું ફોન કર્યા કરે તું? હા, લે પકડ તારા રૂપિયા. પૂરા છે ગણી લે ને. પણ તું લાવ્યો છે તો હવે ગણવાની કરવાની જરૂર જરૂર નથી, ખબર જ છે. હા, હા, કેટલા સમયથી માંગતો હતો તારી પાસે શરતના રૂપિયા, પણ તું છે કે ઢીલા કરતો જ નહોતો. ₹1,00,000 શું ઢીલા કરવાના? આ 5-10 લાખ રૂપિયા હાર્યો હોત તો બેગ ભરીને આપી જાય. હવે ₹1,00,000 તું પાછો મારી પાસે ઉઘરાણી કરે છે, ફોન કરે છે મને. અરે હું પણ કામમાં હોઉં છું પહેલા, ખાલી મારા એક જ કામ નથી. હા, ખબર છે તારા મોટા મોટા બીજા બધા પણ કામો ચાલે છે. પણ હું તને શું કહેતો હતો કે આ તે શરતની વાત કરી જ છે, અને નાની મોટી રૂપિયાની વાત છે તો પછી એક કામ કરીએ ને, બોલ. આપણે કંઈક મોટો દાવ કરીએ. મતલબ કે એવી શરત લગાવીએ કે જેનાથી કાં તો આ પાર અથવા તો કાં તો પહેલે પાર થઈ જઈએ. ખોટો હારી જઈશ તો જે છે ને એ બધું ગુમાવી દઈશ, રહેવા દે ને. છે જ ને, જેટલું તારી પાસે છે એટલું મારી પાસે પણ છે. અને આમ પણ દાવ રમવાનો મતલબ કે આખી બાજી ઊંધી નથી વાળી દેવાની. હા, થોડું ઘણું આપણા પૂરતું રાખીને બાકીનું એકવાર રમી નાખીએ. બોલ, શું કેવું છે? હા, મને તો કોઈ દિવસ કંઈ વાંધો જ નથી હોતો. તું ખાલી શરત લગાવવાનું કે ને, હું તો તૈયાર જ હોઉં છું હંમેશા. અને મારી વાત સાંભળ. હા, તું છે ને, તને એમ છે કે આ નાની નાની શરતથી હું જીતી ગયો છું રકમ, એટલે મોટી શરત મારી દઉં એટલે એક સાથે જીતી જાવ, એવું છે ને? એમ જ છે ને. આમ પણ મારી સામેની શરતમાં તું બહુ ઓછો જીતે છે, એટલે કોન્ફિડન્સ વધતો જાય છે મારો. હા દેવાંગ, ક્યાંક એવું ના થાય પહેલા કે આ ટીપે ટીપે આપણે સરોવર ભર્યું હોય ને તો એક સાથે સરોવર સુકાઈ ન જાય. હા, ના ના, એવા તો કોઈ ચાન્સ જ નથી દેખાતા. જો હું હારવાથી ડરતો નથી, પહેલાં જ કહી દઉં છું. અને મારી સામે કોઈ શરત મૂકે ને તો હું કોઈ દિવસ પીછેહટ કરતો નથી. ઠીક છે, તો પછી આપણે એક કામ કરીએ. આપણા શહેરના ટોપ બિઝનેસમેન VN મનોત્રા ઓળખે છે ને, આપણા જરીફ છે. તો એક કામ કરતું, એની છોકરી ઉપર દાવ લગાવી દે. હું એવું કહું છું કે તું કંઈ પણ કરી લે પણ એ છોકરીને પટાવી નહીં શકે. એવું તું શું કરી શકે કે તું શું એવી રીતે અંદાજ લગાવી શકે કે હું એને પટાવી નહીં શકું? કામ નથી ને તારું. તારું કામ માત્ર ને માત્ર શરતો લગાવવાનું છે. તું કોઈ સામાન્ય એવો શેર માર્કેટનો સટ્ટો જીતી શકે અથવા તો મેચનો સટ્ટો જીતી શકે, પણ મને નથી લાગતું કે તું આવા કોઈ સટ્ટાઓ જીતી શકે. એટલે વિચાર કરી લે. પટાવી લઈશ, બોલ. એમમાં છે તું, નહીં થઈ શકે. જો તને સમય પણ આપું છું તો એક કામ કરી લે. પહેલાં છે ને બધી હિસ્ટ્રી મેળવી લે કે આ VN મનોત્રાની છોકરી કોણ છે, ક્યાં ભણે છે,
કેવા કેવા કામો કરે છે. અરે એના માટે મારે 2 કલાક થશે, બધી ડિટેલ્સ મળી જશે. હા, બીજું કંઈ? Sure. અને તારે શરત જ લગાવી છે તો લગાવી નાખ ને. બોલ. ચલ લગાવી શરત કે તું વીએન મનોદરાની દીકરીને પટાવીને લઈને આવીશ ને તો મારું ફાર્મ હાઉસ તારા નામ ઉપર. અરે વાહ, ઠીક છે. તો પછી હા, મારો વેસુવાળો બંગલો છે ને એ મેં લગાવ્યો. જો હું હારી જઈશ તો એ બંગલો મળશે અને તું હારીશ તો એ ફાર્મ મારું. ઠીક છે, થઈ જાય ડીલ ડન. હા, પણ થોડી હેલ્પ કરવી પડશે. એટલે બીજી કોઈ હેલ્પની જરૂર નથી મારે, પણ આ શર જીતવા માટે થોડો સાથ તો તારે પણ આપવો પડશે ને. ચલ આપ્યો. એક મિત્ર તરીકે તને મારાથી બનતો બહારનો બધો સપોર્ટ આપીશ, ઇન્ફોર્મેશન પણ આપી દઈશ. તને ફોન કરીશ તો ડૉક્ટર બનવું પડશે. ડૉક્ટર? હા અને પણ મારે? હા, હા તો ખોટું કહેવાય ને. એક તો શરત જીતાડવાની અને ઉપરથી પાછું મારે ડૉક્ટર બનવાનું, અને પાછો હારી જાવ તો મારું ફાર્મ હાઉસ પણ તને આપવાનું. એક કામ કરને, આના માટે કોઈ સારો એવો બીજો વ્યક્તિ શોધી લે. શોધી લઈશ, પણ તું પાછો કહીશ કે મને લાગતું નથી કે તે કંઈ ફ્રોડ કર્યું હશે, ચીટિંગ કરી હશે, આવું તું બોલીશ. એના કરતાં તું પણ મારી સામે રહે તો તને ખ્યાલ આવે ને કે મેં કોઈ ચીટિંગ નથી કરી કે કોઈ ફ્રોડ નથી કરી. તારી સામે જે છોકરીને પટાવીશ. બસ હું કહું એમ તારે પણ કરવું પડશે. અમુક પાત્રો તારે પણ ભજવવા પડશે મારી સાથે. ભજવીશ, બટ હું શ્યોર છું કે હા એન મનોદરાની દીકરી જે છે બહુ એટીટ્યુડ વાળી છે, બહુ અભિમાન છે અને બહુ જ પૈસાનો રોપ છે. એટલે તારા જેવાની હાથમાં આવવું અને તારી સામું જોવું ને એ પણ મને તો અશક્ય લાગે છે. એ સમય ઉપર છોડી દે ને. તું શું કામ ચિંતા કરે છે? હા, એને પૈસાનો પાવર છે ને. પૈસાનો પાવર તો તને છે ને મને છે. તો શું થયું? પૈસાના પાવર કરતાં વધારે મહત્વની વસ્તુ એ છે કે એ છોકરીને હું ગમે તેમ કરીને પટાવીશ. હા, જોઈએ. અરે વિજયનો ફોન. બહુ લેટ થઈ ગયું છે દામિનીબેન? હા, શું કરો છો તમે? ચાલતી હતી અને અંદર રૂમમાં જતી હતી, ના દેખાયું? કામ શું કરવાના છો અત્યારે? સવારે તો કહ્યું હતું ને કે હું કોઈ કામ નથી કરતી, તો પછી વળી ઘડી એક ને એક સવાલ શું કામ પૂછો છો ભાભી? તમને જોઉં ને એટલે સવાલોના ઢગલા થઈ જાય છે. શું કરું? બાય ધ વે, આજે તમારે મારી સાથે આવવાનું રહેશે. ક્યાં? હા, બજારમાં. કારણ કે કિટી પાર્ટીઝમાં તો હું જતી નથી ને. અને હું શું કામ તમારી સાથે બજારમાં આવું એ મને કહેશો? કારણ કે ખાવા તમને પણ જોઈએ છે ને, તો હેલ્પ તમારે પણ કરવી પડશે. આ બધો સામાન મારા એકલાથી ના આવે ને એટલા માટે. તમે નક્કી કરી રાખ્યું છે કે તમારે મને હેરાન જ કરવી છે? ના, નક્કી તો નથી કર્યું, પણ આઈડિયા સારો છે, મજા આવશે. આઈડિયા સારો હોય ને તો તમારી પાસે રાખો, એની જરૂર નહીં પડે. અને મારી પાસે છે ને બિલકુલ સમય નથી. મારે એક પાર્ટીમાં જવાનું છે એટલે તૈયાર થઈને હું ત્યાં જ જાઉં છું. દામિનીબેન, લાગે છે કે સમજાતું નથી આજકાલ તમને કોઈની વાતમાં કંઈ. શું સમજવાનું છે? સમજવાનું તમારે છે. અરે કહ્યું કે મારે નથી આવું તમારી સાથે, તો સમજતા કેમ નથી? કેમ? ઘરમાં રહેતા નથી, ખાવા નથી જોતું? હા તો કામ કરવું પડશે. નહીં કરું. તમે છે ને આ ઘરના વહુ છો અને હું આ ઘરની દીકરી છું, એટલી બુદ્ધિ તો છે ને તમારામાં હોવી જોઈએ. ઘરની વહુ છું ને તમે દીકરી છો ને, તો તમારામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે તમારી જવાબદારી મારા કરતાં વધારે બને છે. કારણ કે હું પારકા ઘરેથી અહીંયા આવી છું ને એટલા માટે. પારકા ઘરેથી આવ્યા છો તો હંમેશા શું કામ એક ને એક માળા જપ્યા કરો છો કે આ ઘર મારું છે, આ ઘર મારું છે, હું આ ઘરની વહુ છું? કામ ના કરવું હોય ને તો આવું બધું બોલાય પણ નહીં. અચ્છા, તો તમે પણ ના બોલો ને કે હું આ ઘરની દીકરી છું. કામ તો તમે પણ નથી કરતા, એ હિસાબથી તમને બોલવાનો તો કોઈ અધિકાર છે જ નહીં. નહીં કરું, કારણ કે મારા પપ્પાએ મને કામ કરવાની ના પાડી છે. સમજી ગયા? બધું સમજાય છે મને. પપ્પાએ તો ના પાડી છે, પણ કાલ સવારે પારકા ઘરે જશો ને ત્યાં કોઈ ના નહીં પાડે. મારે પારકા ઘરે જવાનું છે ને એની ચિંતા તમે બિલકુલ નહીં કરો. હા, મારા પપ્પા છે ને હજુ જીવે છે. જો જરૂર પડશે ને તો એ મારા ઘરે નોકર પણ મોકલી દેશે. દામિનીબેન, બધા સંબંધોને પૈસાથી ન તોલવા જોઈએ.
દુનિયામાં છે ને અમુક સંબંધો એવા હોય જે લાગણીથી બંધાયેલા હોય છે. આ ક્યારના એક ને એક વાત મને જપ્યા કરો છો કે બધી વસ્તુ પૈસાથી નથી આવતી, પૈસાથી નથી આવતી. આજે ખાવાનું ખાવા માટે પણ છે ને પૈસાની જ જરૂર પડે છે. આ આખી દુનિયા પૈસાથી ચાલે છે ને પૈસા સિવાય બીજું કંઈ નથી. ખબર છે મને. રોજ એક ને એક લેક્ચર કેટલી વખત આપશો તમે મને? દામિની બેન, હું બોલવા ઉપર આવી જઈશ ને તો બહુ વધારે માથાકૂટ થઈ જશે. તો બોલો સો ને. વાતની એક વાત છે, તમારે મારી સાથે આવવાનું છે બસ. હું નહીં આવું તો શું કરી લેશો? કોને કહેશો? જઈને મારા ભાઈને વિદેશમાં ફોન કરશો? ના, એટલી બધી પણ હું નબળી નથી ને કે તમારા ભાઈને ફોન કરવો પડે હરેક વાતમાં. તો આ ઘરમાં મમ્મી સિવાય બીજું કોઈ તો તમારું સાંભળવાનું નથી અને મમ્મીનું કંઈ ચાલતું નથી. કારણ કે ઘરના મોભી છે ને પપ્પા છે. જેવું પપ્પા કહે છે ને એવું થશે. અને હું પપ્પાની લાડકી દીકરી છું. ખબર છે મને. 50 વખત ગુણગાન ગાવાની જરૂર નથી. બાકી તમારે મારી સાથે આવવાનું રહેશે. તમારે આવવું હોય તો પ્રેમથી હા પાડો, નહીં તો પછી હું બીજી રીતે લઈ જઈશ. કઈ રીતે લઈ જશો અને શું કરશો? જબરદસ્તી મારો હાથ પકડશો ને મને લઈ જશો? હા, રાઈટ. જો નહીં માનો ને તો એ રીતે લઈ જવા પડશે. પછી કહેતા નહીં કે ઈગો હર્ટ થઈ ગયો. ઈગો અને મારો હર્ટ થાય? નો વે. તમારો ઈગો હર્ટ થતો હશે કારણ કે હું તમારું કોઈ કામ નથી કરતી ને બધી વાતમાં તમને ના પાડી દઉં છું. હા તો હા પાડતા શીખો ને. હરેક વસ્તુમાં ના પાડીને સાબિત શું કરવા માંગો છો? અને એજ્યુકેટેડ માણસ હોય ને એનો સ્વભાવ આવો ન હોય. થોડું તો વિચારો કે કોના દીકરી છો, કયું ઘર છે, તમારા માવતર શું છે. હા, તમને બહુ ખબર પડે છે નહીં? તમારું એજ્યુકેશન બહુ હાઈ લાગે છે. ભણી નથી પણ ઘણી જરૂર છું. મને ખબર પડે છે કે મોટાને માન કેમ આપવું જોઈએ, નાનાને લાડ કેમ લડાવવા જોઈએ. પરિવાર, સભ્યો બધું સમજીને બેઠી છું અહીંયા. તો તમારી પાસે રાખો ને. તમારી પાસે એટલું બધું સારું જ્ઞાન છે તો મારે નથી જોઈતું. હવે તમારું વધી રહ્યું છે. તમે પ્રેમથી આવો છો કે પછી સાચે જ બાવડું પકડીને લઈ જાઉં? હા, કેટલી વાર લાગશે ત્યાં? હવે તો ખબર નહીં ને. અહીંયા માથાકૂટ કરવામાં રહીશું ને તો મોડું થશે. બાકી અડધી 1 કલાકમાં પતી જશે. પણ હજુ તો વાર છે ને જવાને. ના, અત્યારે જ જવાનું છે. વોટ? યસ. અરે પણ મારે હજુ એક કામ છે પહેલા હું એ આપણે જઈએ ને, કામ પછી કરજો. ભાભી. દામિની બેન ચલો. પી. શું થયું આદિત્ય? હા, પેલી શરત તું ભૂલી તો નથી ગયો ને? યાદ જ છે મને. યાદ છે? તો પછી તને એ પણ યાદ હશે ને કે તે 2 કલાકની વાત કરી હતી કે 2 જ કલાકમાં તું એ છોકરીની બધી હિસ્ટ્રી કાઢી લઈશ અને આ બધું જ થોડા સમયમાં તું મને રિઝલ્ટ પણ આપી દઈશ. હા, ડિટેલ તો કઢાઈ લીધી છે પણ છોકરી થોડી અઘરી છે કારણ કે ઘરમાંથી બહુ બહાર નથી નીકળતી અને કામ વગર એ કંઈ ઊભી નથી રહેતી. સાલો મોકો નથી મળતો પહેલા એટલે દિવસો મારા ખરાબ જાય છે. 4 દિવસ થઈ ગયા આ વાતને આજે. હવે જો આમને આમ ચાલતું રહ્યું તો બની શકે કે તું 1 મહિનો લઈ લે પછી તું જેમ કે હજી 1 વર્ષ નીકળી જશે તો પછી શું? હવે શરતમાં આવું બધું તો ના હોય ને. કોઈ શરત મુજબ કોઈ ટાઈમલાઈન તો હોવી જરૂરી છે ને. હા, બદલો નિયમ બદલો, ટાઈમલાઈન બોલી દો. બદલી નાખે. આમ પણ હા, નિયમો બધા લગાડવા, શરતો રાખવી એ તો બધું આપણે જ હાથમાં છે. તો પછી નિયમ બદલી નાખીએ કે આ શરત માટેનો યોગ્ય સમય 1 મહિનાનો રાખીએ. હવે કેવી વાત કરે છે? ઓછામાં ઓછા 4 મહિના થશે. ઓહ, પહેલેથી જ તને તારી હાર દેખાઈ રહી છે. સાબિત થઈ ગઈ ને આ વાત. હું ક્યારે હારી ન શકું. હા, અને તું આવી રીતે વાત ના કરી શકે કે તું હાર. હું ક્યારે હાર નથી માનતો. તો પછી એક કામ કરીએ, આ શરતને બાજુએ મૂકી દઈએ અને આ જે નાની મોટી શરતો રમતા હતા ને ક્રિકેટવાળી, એમાં જ તે તું લાયક છે. આપણે એ જ રમવાનું ચાલુ કરી દઈએ. આ તારાથી મોટી શરતો ક્યારેય પણ હા, પૂરી 1 મહિનો બસ બોલવાનું બંધ કર. 1 મહિનો ને બહુ છે. 1 મહિનામાં હું એ છોકરીને પટાવીને બતાવી દઈશ એટલે હું શરત જીતી જઈશ અને શરત મુજબ આપણે બધું જ વહીવટ કરી નાખશું. બરાબર? 1 મહિનામાં નહીં થયું તો? હા, તો હારી જઈશ ને. એ જ સાંભળવા માંગે છે ને, તો હારી જઈશ. હા, એ જ વાતની રાહ જોઈને બેઠો છું કે તું ક્યારે હારે અને ક્યારે નહીં. હાલો, હા બોલ. ક્યાં? હા, તો ત્યાં જ ધ્યાન રાખજે એનું. હું આવું છું. હા હા, ચાલ જલ્દી સારા સમાચાર આપું. હા, રાહ જોઈશ. એવું હશે તો ઓફિસે પણ આવીશ. હા, સારા સમાચાર જોઈએ. કેટલો સમય થયો
હાલો, ક્યાં છે તું? હું ક્યારની અહીંયા ઊભી છું. શું હજુ ઘરેથી નીકળે છે તું? પાગલો જેવી વાત ના કર. એક તો છે ને તે મને ઘરેથી કાર ના લેવા દીધી, એવું કહ્યું કે આપણે બંને સાથે જઈશું, તું 4 વ્હીલ ના લઈશ, અને ક્યારની મને અહીંયા ઊભી રાખી છે. તું છે ને 10 મિનિટમાં અહીંયા પહોંચ. ઇડિયટ. અરે હા, હું આવું જ છું. તમે મારી વાત સાંભળો ખાલી. હલો હલો હલો. અરે બાપરે. એક્સક્યુઝ મી, તમારો ફોન મળશે? 1 મિનિટ. શું કામ? અરે મારો એક અર્જન્ટ ફોન ચાલુ હતો અને ફોન બંધ થઈ ગયો છે. પ્લીઝ. બટ આઈ એમ સોરી, હું તમને ઓળખતી પણ નથી. જુઓ મેડમ, હું ઓળખાણ પછી આપી દઈશ, પણ આ ફોન કોલ મારા માટે બહુ જરૂરી છે. એક લેડીઝ છે જેને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને બહુ ગરીબ છે. ડૉક્ટર એનું ઓપરેશન કરતા પહેલાં પરમિશન માગે છે અને મારે એની સાથે વાત કરવી બહુ જરૂરી છે. પણ હું કઈ રીતે માની લઉં કે તમે જે કહી રહ્યા છો એકદમ સાચું છે? હું અહીંયાથી જ ફોન કરવાનો છું અને પ્લીઝ તમે અત્યારે બધા સવાલોના જવાબ તમારા આપીશ, પણ ફોન મને પ્લીઝ આપો, પ્લીઝ. ફાઇન. હાલો. હા, શું કામ ફોન કર્યો છે અત્યારે? અરે આદિ બોલું છું. સાંભળ, શું? તું છે ને અત્યારે જ આ પેલું જે આપણે HN હોસ્પિટલ છે કે નહીં, ત્યાં પહોંચ. ત્યાં પેલા આપણે ત્યાં જે કામ કરતા હતા ને એમને એડમિટ કર્યા છે અને ઓપરેશન માટે કંઈ પરમિશન માગે છે અને પૈસા લઈને જજે. સાંભળ મારી વાત, મારો ફોન બંધ છે એટલે મેં બીજા નંબરમાંથી ફોન એટલે સમજી ગયો તારી વાત, પણ બોલ મારે શું કરવાનું છે? તારે કંઈ કરવાનું નથી. તું છે ને પહેલા ઓફિસે જા, ઓફિસેથી પૈસા લઈ લે અને ત્યાં જઈને હોસ્પિટલથી બિલ ભરી દે અને કહી દે કે ઓપરેશન માટે તૈયારી કરો અને જલ્દી એમનું ઓપરેશન કરાવો. હા, ઠીક છે, વાંધો નહીં, હું એમ જ કરું છું. હા, હું જલ્દી પહોંચું છું. હા, એક કામ કરને, તું પેલા ડોક્ટર સાહેબને ફોન કરી દે ને, એમની સાથે વાત કરી લે, હું હમણાં જ જાઉં છું ત્યાં. અરે મારો ફોન બંધ છે, એનો નંબર ક્યાંથી યાદ હોય મને? એટલા માટે તને ફોન કર્યો, તને કામ ચીંધ્યું છે. તું જા જલ્દી અને મારી સાથે કોઈ બહેસ ના કર પ્લીઝ. સમજે છે તું? હા, ચાલ, અત્યારે જ જાઉં છું. હા હા. થેન્ક યુ મેડમ. સાચે જ કોઈ સિરિયસ મેટર છે? હા, મારી ઓફિસમાં કામ કરે છે બેન અને બહુ ગરીબ છે. અચાનક ખબર નહીં એને ચક્કર આવ્યા અને પડી ગયા હતા. ઓફિસના સ્ટાફના લોકો એને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલવાળા અત્યારે પરમિશન માગે છે કે તમે સહી કરી આપો તો અમે ઓપરેશન કરીએ, અથવા જવાબદારી કોઈ લેતું હોય તો. હા, તો તમારે આ બધું કરવાની શું જરૂર છે ને? આઈ મીન એ લેડીના કોઈ ફેમિલી હશે ને? નથી કોઈ. હા, એમના ફેમિલી મેમ્બરમાં કોઈ જ નથી અને એટલા માટે જ હું આવતો હતો તો અચાનક મારી કારમાં કંઈ મિસ્ટેક આવી ગઈ અને ખરાબ થઈ ગઈ અને હું ચાલુ ફોને આ વાત શરૂ હતી અને ફોન પણ બેટરી ડેડ થઈ ગઈ. ઇટ્સ ઓકે. બીજી કોઈ મદદ કરી શકું હું? ના, થેન્ક યુ, તમારો આભાર. બાય ધ વે, દામિની. આદિત્ય. નાઇસ ટુ મીટ યુ. સેમ ટુ યુ. આવી રીતે અનનોન પર્સન સાથે હું વાત તો નથી કરતી, પણ મને રિયલી એવું લાગ્યું કે તમને કોઈ મદદની જરૂર છે. તમે બહુ સારું કામ કરી રહ્યા છો. થેન્ક યુ. ચાલો બાય, અત્યારે હું કામમાં છું. બાય. શું થયું પછી? હા, પેલી છોકરીને મળવાનો હતો, વાત કરતો તો, મને મળ્યો કે નહીં? હા, તું મળીને ગયો પછી તરત જ મળ્યો હતો. આ પંખીને દાણા ફેંકી દીધા છે અને પંખીડું એમાં ફસાશે, કારણ કે મેં દાણા જ એવા ફેંક્યા છે કે એને ચણવા માટે આવવું જ પડશે, એને મને રોજ માટે મળવું જ પડશે. કંઈ પણ જે મનમાં આવે છે બોલી નાખવાનું. અરે ક્યારેય પણ ના બને, હે છોકરી ક્યારેય પણ તારી સામું પણ નહીં જોવે. અને આમ પણ એટીટ્યુડ જ એટલો બધો છે કે તારા જેવા અને મારી જેવા છોકરાઓને તો નોકર રાખીને બેઠી છે. તકલીફ શું છે તને? હું આ શરત જીતી જઈશ એ કે પછી તારે મને હરાવવો છે એટલા માટે?
આમ તો હું પણ દાવ રમી રહ્યો છું, એટલે મારી જીતમાં તો વધારે જ કોન્ફિડન્સ હોય ને મને. ક્યારેક આપણે ઓવર કોન્ફિડન્સ રાખીએ ને આપણી જાત ઉપર તો ત્યારે આપણે હારી જઈએ છીએ. આ દુનિયાનો દસ્તુર છે દોસ્ત. એટલા માટે કહું છું કે મને ખાતરી છે કે આ છોકરીને તો હું પટાવીને રહીશ. અને કદાચ આ જ નહીં, આનાથી પણ વિશેષ કોઈ છોકરી હોત ને જે કોઈ છોકરાની સામે પણ ન જોતી હોત, એને પણ પટાવીને બતાવત. લાગે છે કે બંધ આંખે સપના જોવાનું બંધ કરી દીધું છે. આ ખુલ્લી આંખે જે કંઈ પણ તુક્કાઓ મગજમાં આવે છે એ લગાવ્યા કરે છે. કહો નથી પેલા, સાચું કહું છું. તું જે કહે છે ને કે એ છોકરી બહુ અભિમાની છે, જેને પૈસાનો પાવર છે, હશે એની પાસે અભિમાન, હશે પૈસાનો પાવર, પણ એ પાવરને કેવી રીતે ઓગાળવો ને એ આપણા હાથની વાત છે. અને એ મને બરાબર રીતે આવડે છે કે ક્યારે કઈ કળા વાપરવી, કોની સાથે કેમ વાત કરવી. અને આ શરતમાં તો મને લાગે છે કે નુકસાની તારી જ છે. હોતું હશે કઈ, એટલો વિશ્વાસ તો મને પણ છે કે શરત જીતીશ તો હું જ. અને આમ પણ આ વાત તો ત્યારે સાબિત થશે ને કે જ્યારે એ છોકરી આ વાતની કબૂલાત કરશે કે તને પ્રેમ કરે છે, તારી સાથે લગ્ન કરવા માંગે છે. હા હા, તારા દરેક સપનાઓ પૂરા કરવા પડશે ને મારે. હા, આ શરતની સાથે સાથે મારે હવે લખાણ પણ કરવું પડશે કે આગળ જતા શરતના નિયમોના કંઈ ફેરફાર થાય. કારણ કે લગ્ન સુધી વાત પહોંચી ગઈ છે, પછી તું જ કંઈ નવું ના લાવે. એના માટે થઈને અત્યારથી જ કહી દેજે, શરત ખાલી એને પટાવવાની છે, લગ્ન બાબતે તું નહીં બોલે. ઠીક છે. આમ પણ આ લગ્ન તો બહુ દૂરની વાત રહી ને, એ તો તારાથી થશે નહીં ને, અશક્ય વસ્તુ છે તારા માટે. એટલે લગ્ન માટે તો તું એ છોકરીને રાજી નહીં જ કરી શકે. હા છોડ ને, તારા બસની વાત જ નથી તો પછી એક કામ કરીએ, આ છોકરીને પટાવવા સુધીની વાત જ રાખીએ. હા, એક વખત એને તારી તરફેણમાં બોલાવી તો દે, પછી માનું તને. ચેલેન્જ નહીં આપ ભાઈ, તને ખબર છે ને આ શરત અને ચેલેન્જથી હું ક્યારેય પીછેહટ નથી કરતો. હંમેશા મને એમ થાય કે કોઈ મને ચેલેન્જ આપે ને તો કરીને બતાવો. ચાલ, એકના બદલે મારા તરફથી 2 ફાર્મ હાઉસ. જો એ છોકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર થશે ને તો 2 ફાર્મ હાઉસ આપીશ. અને આમ પણ આપણી ડીલ થઈ છે એ પ્રમાણે જો તું જીતીશ તો મારા તરફથી 2 ફાર્મ હાઉસ, અને હું જીતું તો તારે મને તારો બંગલો જ આપવાનો છે. ઠીક છે. લાગે છે કે માણસને એક ફાર્મ હાઉસથી સંતોષ નહોતો, એટલા માટે 2 ફાર્મ હાઉસ એક સાથે હારવા છે. કઈ વાંધો નહીં, તારી ઈચ્છા પૂરી કરવામાં આવશે. તો વિચાર કરી લેજે કે જે વ્યક્તિ નાના મોટા સટ્ટાઓમાં પણ નથી હારતો, એ વ્યક્તિ આટલો મોટો દાવ શું કામ રમી રહ્યો છે? બહુ જ રિસ્ક છે. અને આમ પણ આમાં તારા જીવના જોખમનો પણ ચાન્સ છે. વીએન મનોત્રા એ કોઈ નાની મોટી હસ્તી નથી. આ શહેરનો સૌથી મોટામાં મોટો બિઝનેસમેન માણસ છે. હા, જોયું જશે. અને મને મારા જીવની નથી પડી, પણ આ શરત તો હું જીતીને બતાવીશ. અત્યાર સુધી તે બધી નાની નાની શરતો જીતી છે ને. હા, શરતમાં ફરક હોય દોસ્ત, અને તે મને એવું કામ સોંપ્યું છે જેમાં હું માહિર છું. જોઈએ છીએ કે આ કાચબો પોતાની રેસને કેવી રીતે અને ક્યારે જીતે છે. રાહ જોઈશ. ચાલ, બેસ્ટ ઓફ લક. હા, થેન્ક યુ. મળીએ પછી. હા, કેમ છે બેટા? મજામાં મમ્મી, તમે કેમ છો? બસ જો શું કરે બધા સાસરીવાળાને? હા, તારી પેલી નણંદ શું કરે? બધા મજા કરે છે. અને વાત રહ્યા નણંદની, તો એની તો વાત જ ન પૂછો. મમ્મી, કેમ બેટા? મારી નણંદ છે ને આખું ઘર માથે લઈને ફરે છે. માની લીધું કે બહુ પૈસાવાળાની દીકરી છે, એકની એક દીકરી છે,
પણ એનો અર્થ એવો તો ન હોય ને કે એને મનમાં આવે એમ જ કરે. પણ એ બાળ બુદ્ધિ છે, આપણે સમજાય. તું તો સમજુ છું ને બધા. હું સમજુ છું એટલી જ તો ચૂપ છું ને મમ્મી. પણ મને તો એ ડર લાગે છે કે ક્યારેક એ સાસરે જશે ને જો આવું બધું કરશે ને તો ત્યાં નહીં ચાલે. અને આમ પણ દીકરી જ્યાં માવતરના ઘરે હોય ને ત્યાં સુધી બાળ બુદ્ધિ ચાલે. એક વખત સાસરીમાં પગ મૂકે ને પછી એને બધી બાળ બુદ્ધિ છોડી દેવી પડે અને બધી જવાબદારીઓ માથા પર આવી જાય. તો ચાલ્યા કરે બેટા, આપણે સમજાવવાનું, એમાં શું. હું તો સમજાવીને થાકી ગઈ છું. હવે એક કામ કરીએ, એક દિવસ તમે આવો ને તમે એને સમજાવો. અમારું તો માનતી નથી, કદાચ તમારું માની જાય. જો બેટા, એ ન સારો લાગે. હું તાર ઘર આવું તો તાર સાસુને શું થાય કે દીકરીને ચડાવે છે, એનો દીકરી એને ઘરે વાત કરતી હશે તો જ આને આ બધી ખબર પડે ને. એ સારું ન લાગે. હા મમ્મી, આમ તો તમારી વાત સાચી છે કે તમે આવીને કંઈ કહેશો ને તો એ લોકોને નહીં ગમે. પણ મને મારા સસરાનો સ્વભાવ ખબર નથી પડતી કે એ શું કામ દામિનીબેનને આટલું બધું પ્રોત્સાહન આપે છે. દામિનીબેન ખોટા છે ખબર છે, છતાં પણ હોય કોઈ પણ વસ્તુને એક લિમિટ હોય. પણ એ તો ચાલ્યા કરે. જો એ સાસરે જશે એટલે સમજે છે, અને બાપ હોય તો દીકરીને થોડાક લાડ તો લડાવે. તો એ લાડકી નહોતી બેટા. હું લાડકી હતી પણ ઘમંડી નહીં. મને ખબર હતી કે બાપની પરિસ્થિતિ નબળી હોય ને તો કેવી રીતે ચાલવું જોઈએ. પણ દામિનીબેનને એવી ખબર જ નથી. બાપના પૈસે દુનિયા ખરીદવા નીકળ્યા છે. અને તમને તો ખબર છે ને મમ્મી કે અમુક સંબંધો પૈસાથી નહીં લાગણીથી ખરીદી શકાય. તારા સસરા લાડ લડાવે છે, પણ સાસુ છે, તું છે, તમે લોકો તો સમજાવો. તારા સાસુ તો સમજાવી શકે ને. કોઈનું માને તો ને મમ્મી, કોઈનો એક શબ્દ સાંભળવાનો નહીં. કોઈનો પડ્યો બોલ છે ને એ ઝીલતા એને સહેજે વાર નથી લાગતી. એક શબ્દ કયો ને તો સામે 10 જવાબ આપે છે. કોણ સમજાવે એને? જો એ હજી નાની છે, સમજશે, આગળ જશે, એની જીવનમાં જે પરિસ્થિતિ આવશે આગળ એટલે એ સમજી જશે. સારું, તમારી સાથે વાત કરીશ ને તો મને એક જ વાત જાણવા મળશે કે સમયની સાથે માણસમાં બદલાવ આવે, જેમ કે મારામાં આવ્યા હતા. જો બેટા, હું કહેવા તો નથી માગતી, પણ એને સાસરે જશે ને થોડીક હેરાન થશે ને એટલે એને આફેડી ખબર પડશે. પણ બેટા તું ન બોલતી કાંઈ, કારણ કે જો તું બોલીશ ને તો તારા સસરાને નાખે થઈ જઈશ તું. અને આમે તું એને સમજાવવા માટે કહેતી હશો તો તારા નણંદને પણ તું ગમતી તો નહીં જ હો. હા, એમને હું સહેજેય નથી ગમતી, ખબર છે મને એ વાતની. પણ ઠીક છે મમ્મી, તમે ના પાડો છો ને તો હું કંઈ નહીં બોલું. ઠીક છે, તો હવે હું રજા લઉં. પણ આવને, આવી છે તો ચા પાણી પીતી જાણે. મમ્મી પછી નિરાતે આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો બેટા. હા. હલો. હા ભાઈ, કંઈ નવું મોડલ? શું નવું મોડલ? એમ સારું સારું. હા, અને જો બહાર પડે એટલે પહેલું જ બુક આપણે કરવાનું છે. અરે મારી દીકરી માટે. હા, અરે આ ફોનની રાહ ન જોવાની હોય. ઓકે, તમે તમારી રીતે કરી નાખજો ને અને મને કહી દેજો કેટલું ભરવાનું પેમેન્ટ. ઓકે ઓકે. કોને ફોન કર્યો હતો? પેલા શોરૂમ ફોર વ્હીલ નથી? હા હા હા, બરાબર બરાબર. શોરૂમ વાળાને ફોન કર્યો હતો. પૂછી શકું કે આગળ શું વિચાર્યું છે? અરે મારી દીકરી માટે આ વખતે એનો બર્થડે આવે છે ને તો એને મારે ફોર વ્હીલ આપી છે ગિફ્ટમાં. બરાબર છે. હું તો એમ કહું છું કે તમે અને તમારી દીકરી બર્થડે આવે ને એના 1 મહિના પહેલાં કોઈક આશ્રમમાં જતા રહો અને ત્યાં આગળ જઈને તપસ્યા કરો, જેથી કરીને છે ને થોડી અક્કલ તમારામાં પણ આવે અને થોડી એનામાં પણ આવે. અરે અક્કલ વિના હું આ બધા મોટા મોટા બિઝનેસ કરતો હશે. બિઝનેસ તો કરતા જ હશો અને તમે બધામાં સક્સેસ પણ જાઓ છો. એનું કારણ છે તમારું નસીબ બહુ જોર કરે છે ને. પણ સાચું કહું ને તો તમે એક પતિ તરીકે બહુ સારા, એક દીકરા તરીકે બહુ સારા, પણ એક બાપ તરીકે છે ને તમે જીરો છો. અરે મારી દીકરીને હું ખોટ શું છે કે ને એ માંગે એ પહેલાં હાજર કરી દઉં છું. એ કરવાની તો જરૂર નથી ને. તમારી દીકરી માંગે ને એ પહેલાં હાજર કરો છો ને એમાં જ દીકરી બગડી રહી છે. અરે દર બર્થડે પર તમે કંઈક ને કંઈક એને એવી ગિફ્ટ આપો છો કે એને વસ્તુનું મૂલ્ય જ નથી રહ્યું, એને કિંમત જ નથી સમજાતી કે કઈ વસ્તુ કેટલાની આવે છે ને એ મેળવવા માટે માણસે કેટલી મહેનત કરવી પડે. અરે પણ હવે એને એ બધું મૂલ્ય જાણીને ક્યાં જવું છે? હું આપું છું, એ વાપરે છે અને એ વાપરે એમાં એ ખુશ થાય તો એનો ચહેરો ખુશવાળો જોઈને હું ખુશ થાઉં છું. હવે આમાં ક્યાં બીજું એને મૂલ્ય જાણવાની જરૂર નથી. હું તો કહું એક વાત કહું તમને, જો છોકરા મોટા થાય, થોડા સમજદાર થાય, પછી એને એના હાલ પર થોડા મૂકવા પડે મા બાપે. બધી
બધી જ વાતમાં મા બાપે એમ ન કહેવાનું હોય કે બેટા તને જે જોઈએ ને એ હું તને તાત્કાલિક લઈ દઈશ. અને આમાં ને આમાં ઘણા ઘરના દીકરા દીકરીઓ બગડે છે, જેમ અત્યારે તમે આપણી દામિનીને બગાડી રહ્યા છો. તમે વિચાર કરો, દામિની હા ભણતર પૂરું થાય એટલે એની લગ્ન કરવાની ઉંમર આવશે, અને તમે જો આવો ને આવો જ લાડકોર રાખશો ને કાલે ઉઠીને ના કરે નારાયણને સાસરીમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તો કોણ એની સાથે ઊભું રહેશે? અરે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ન આવે. સાસરું જ હું એનું ગોતીશ ને કે આને આમ જો હથેળીમાં રાખશે, હથેળીમાં કોઈ એટલે કોઈ ખામી ન હોવી જોઈએ એવું સાસરું એની માટે ગોતવાનું છે. આપણી ઘર કરતાં ચડી જતું સાસરું એનું હશે. એ તો તમારું કહેવું છે. નસીબની કોને ખબર કે એના નસીબમાં કયું સાસરું લખ્યું હશે. અને તમે જે રીતે એને જિદ્દી બનાવી રહ્યા છો, એની દરેક ઈચ્છા પૂરી કરી રહ્યા છો ને, મને એમ લાગે છે કે તમે એના ભવિષ્યને છે ને હાથે કરીને અંધકારમાં નાખી રહ્યા છો. અરે એનું ભવિષ્ય જો અંધકારમય થાય ને તો એનો બાપ હજી જીવે છે, અને આ બધી મારી દોલત કામની હું. મારે એક દીકરો છે એ વિદેશમાં છે, અને પછી આ એક દીકરી છે, અને મારે 7 પેઢી ખાય ને તોય ખૂટે એમ નથી. અરે હું એને બધી મદદ કરીશ. જો હારામાં જાય ને કંઈ તકલીફ થાય ને તો આ બાપ બેઠો છે, મારી અડધી દોલત એને આપી દે. ચલો, બાપ તરીકે તમે બધી મદદ કરશો, પણ છોકરીને ઓછામાં કઈ રીતે જીવવું, કદાચ કાલે ઉઠીને આપણી પરિસ્થિતિથી વિપરીત પરિસ્થિતિ આવી તો એમાં એને એ સંજોગમાં કઈ રીતે ઢળાવવું એ પણ તો આપણે જ શીખવાડવું પડશે. એ આપણી ફરજ છે. સમજતા કેમ નથી તમે કોઈ વાતને? અરે પણ એવી પરિસ્થિતિ હું આવવા જ નહીં દઉં. ખરાબ પરિસ્થિતિ અને મારી દીકરીનું સાસરું, આ બેની વચ્ચે આ એનો અડીખમ બાપ ઊભો છે. હા તો અત્યારે તમારે કહેવું છે ને, સમયની કોઈને કાંઈ ખબર નથી. કહેવામાં અને કરવામાં બહુ ફરક હોય છે. અને જો સાચું કહું ને તો મા બાપ તરીકે આપણે જેટલા દીકરા અને દીકરીને લાડ લડાવીએ ને એટલી એને સમજણ પણ આપવાની હોય કે બેટા તારા માટે આ વસ્તુ સારી છે અને આ ખરાબ છે. હવે આવી શિખામણ તો હું કદાચ તમને આપું કે તમારી દીકરીને, પણ તમારી બુદ્ધિમાં નહીં ઉતરે આ વાત. અરે પણ હવે મારે ક્યાં શિખામણ દેવાની જરૂર છે? એની માટે તો હું તને લાવ્યો છું. તું આખો દિવસ શિખામણ દીધા કરજે બસ. અને ઉભી રહે, હું આ તારી માટે ગિફ્ટ લાવવા આવ્યો હતો. શું લાવ્યા? ઢાં ઢાં. હા વસ્તુ મને હીરાની હો. આ વસ્તુ મને ગમી અને સારી પણ છે, પણ હવે મને તો તમારી આ બધી વસ્તુની આદત પડી ગઈ ને મેં તો ખરાબ અને સારી બંને પરિસ્થિતિ જોઈ છે. પણ મહેરબાની કરીને તમે દામિનીને સીધા રસ્તે લાવો. ભવિષ્યની ચિંતા ન કરાય. એટલે હવે મારે મોડું થાય છે. સમજતા જ નથી. ભવિષ્યની ચિંતા ન કરાય. એમને એમ છે કે જેવું આજે છે ને એવું કાલે જ રહેશે, પણ એવું નથી હોતું. બધાનો સમય બદલાય જ છે. જય શ્રી કૃષ્ણ કાકી. બેટા જય શ્રી કૃષ્ણ. કેમ આટલી બધી વાર લાગી? હું ક્યાંની રાહ જોતી હતી. આ તો રસોઈ મેં પણ કરી રાખી છે તારા માટે. અરે હું જમવા નહીં રોકાવ, અને રસ્તામાં મમ્મી મળી ગયા હતા. મમ્મીએ મને પૂછ્યું કે આ સાઈડ કેમ આવી છે, પણ હું ખોટું બોલી છું કે કાકી પાસે જઉં છું એમ. કહેતા નહીં હો. સારું થયું. હું પણ તને આજ કહેવાની હતી કે તારી મમ્મીને કહેતી નહીં કે હું કાકીને મળવા જાઉં છું. ચલો હવે એ બધી વાત છોડો ને મને એ કહો તો, મને શું કામ અહીંયા બોલાવી હતી? કે તારું ખાસ કામ છે જે ફોનમાં વાત થાય એવી નથી, રૂબરૂ મળવું પડશે? બેટા વાત જ એવી છે ને એટલા માટે મેં તને અહીંયા બોલાવી છે. અને એ વાત તારા ઘરે પણ આવીને ન કરાય અને ફોનમાં પણ ન કરાય. કાકી કઈ પ્રોબ્લેમ છે ઘરમાં? કાકાએ કંઈ કહ્યું છે? અરે એવું કાંઈ નથી. કાકા તો શું કહેવાના હતા? આ તને ખબર છે ને, તારા કાકા તો ભગવાનનું માણા છે. આ કેટલા દિવસથી કામ ધંધે બહાર ગયા છે પણ હજી આવ્યા જ નથી. અને એકલા એકલા હું એ કંટાળી જાઉં છું, એટલે મેં કીધું કે લાવ હું મીરાને બોલાવી લઉં અને થોડું કામ છે એ પણ કહી દઉં. તો બોલો ને કાકી, શું વાત છે? મીરા, આ તારી નણંદ તો હવે ઉંમરલાયક થઈ ગઈ છે, તો મારા ધ્યાનમાં એક છોકરો છે. જો આમ કહેવાય તો નહીં પણ તને કહું છું કે એ છોકરા સાથે તારી નણંદનું સગપણ નક્કી કરવું છે. કાકી શું વાત કરો છો તમે? મારી નણંદનું સગપણ?
ક્યારેય પોસિબલ નથી. અરે કોક સારા માણસના ઘરમાં જશે ને તો ઘર બરબાદ કરી નાખશે એ લોકોનું. પણ બેટા ક્યાં સુધી આ તારી જુવાન જો નણંદને ઘરમાં રાખી મૂકીશ? મને ખબર છે ને, હા, નણંદના કોઈ વેતા નથી હોતા. એની ભાભીને ગમે તેમ રીતે હેરાન કરતી હોય છે, પણ હું નથી ઈચ્છતી કે મારી ભત્રીજી એના સાસરે હેરાન થાય. સાચી વાત છે, હેરાન ન થવું જોઈએ અને ન કરવા જોઈએ, મેં માની લીધું. પણ પોતાની જાતને કોઈનાથી છોડાવવા માટે બીજા કોઈને હેરાન કરવાને એ મોટું પાપ છે. હવે છોકરાવાળા બિચારા કેવા હશે કેવા નહીં હોય, કોઈ સારા માણસો હશે ને તો આ એને હેરાન કરી નાખશે. પણ દીકરા, તને ખબર છે ને, હા, જ્યાં જઈએ ને ત્યાં કાગડા કાળા જ હોય છે, પણ આપણે એને કેવી રીતના હેન્ડલ કરવા ને એ આપણા હાથમાં હોય છે. તું તો સમજદાર છે ને, થોડું સમજાવતી હોય તો. સમજદાર છું એટલે જ તો બધો વાંધો પડે છે ને. બધી વસ્તુમાં મારે સમજવાનું રહે છે, એ તો કંઈ સમજતા નથી. સાચું કહું ને કાકી, મેં તો છેલ્લા કેટલા ટાઈમથી લપ મૂકી જ દીધી છે. એને મજા આવે ને એમ કરવા દો. એનું ઘર છે, એના મા બાપ છે, સમજાવશે ને એ લોકો એને. હું શું કામ આંખે ચડું? પણ બેટા, આ ઘરમાં વહુ આવે ને પછી બધી જવાબદારી વહુની હોય છે. પછી સાસરે જાય ને તો પણ સામેવાળા એમ કહે છે કે એની ભાભી ઘરમાં હતી તો એને શીખવાડાય નહીં. ત્યારે એની માનો વાંક નથી આવતો દીકરા. તો હું શું કરું કાકી? કેટલી સમજાવું છું એને કે તું કામ શીખી જા, મારી સાથે બહાર આવતો થોડી ઘણી વસ્તુઓમાં તને સમજ પડે. એને સાચું કહું ને તો એક શાકભાજી લેતા નથી આવડતું. સસરાના ઘરે જઈને શું કંટોલા કરવાની? મીરા, આ માથા પર બોજો આવે ને ત્યારે ભલી છોકરીઓ સુધરી જાય છે. તું એક કામ કર ને, આનું સપન નક્કી કરી દે એટલે એકદમ થરીથામ થઈ જશે. એવું જ કંઈક કરીશું. પણ આ તમે જે છોકરાની વાત કરો છો, સગામાં થાય છે આપણે કોઈ? પેલા જૂનાગઢવાળા રમા માસી નહીં, એના દીકરાનો દીકરો છે. બહુ સારો છે, વેલ સેટલ છે અને ભણેલો પણ એટલો છે બેટા. ઓળખું છું એને. એનું નામ હિતેશ છે ને? હા, એ લગ્નમાં તું આવી હતી એકદમ નાની નાની ઢીંગલી જેવી. તને હજી યાદ છે ને, તમે બંને લડતા હતા? હા, યાદ છે મને હિતેશભાઈ. ખબર છે, એમનો સ્વભાવ બહુ સારો છે કાકી. અને એ વેલ સેટલ થઈ ગયા છે. પણ હિતેશભાઈ છે ને દામિનીને ન સાચવી શકે. ભોળા પડે એની પાસે. દામિની એકદમ ચંટ છે, કોઈ વસ્તુમાં માનતી નથી, કોઈ વસ્તુમાં કોઈનું માન નથી રાખતી અને અભિમાનની તો પૂતળી છે. અને હિતેશભાઈ બિચારા ક્યાંના દામ ના કાકી, આપણે આવું કરવું જ નથી. તો પછી તું આવી રીતના કુંવારી રાખી મૂકીશ તારી નણંદને? છે ને ના મમ્મી પપ્પા એનો ભાઈ, કરશે એ લોકો. આપણે શું કામ આટલી બધી ચિંતા કરવાની? જમવાનું શું બનાવ્યું છે? આ જો, તને મગની ખીચડી બહુ ભાવે છે ને, ઈ અને પછી બટાકાનું શાક. અરે વાહ! અને બાજરાના રોટલા તો હમણાં કરી નાખી, શું વાર લાગે? પણ મીરા, તું આ બધી વાત તારા મમ્મીને ન કહેતી. મમ્મીને કેવું હોય તો પહેલા કહીને આવું ને કે કાકી પાસે જાઉં છું. ઓ મેડમ, વાતો છોડો ને રોટલા બનાવો, ભૂખ લાગી છે, ચલો. આ છોકરી આવીને આવી જ રહી છે. નાની હતી ને તોય આવી રીતના હેરાન કરતી મને. હું તો કરીશ. જા સોફામાં બેસ, રોટલા બનાવી નાખું. હા. હે ભગવાન, આ છોકરી એટલે છોકરી છે. દામિની, મને લાગતું નથી કે આપણે હજી હમણાં જ મળ્યા હોય. જાણે આપણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોઈએ અને સાથે જ મતલબ કે સ્ટડી કરી હોય એવું મને લાગે છે. હા, સાચી વાત છે તારી. આપણે મળ્યા એને થોડા જ દિવસ થયા છે, પણ થોડા જ દિવસમાં એકબીજાને એટલા સારી રીતે સમજીએ છીએ, ઓળખીએ છીએ, એવું લાગે છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. મને એ નથી સમજાતું કે આપણી આ ફ્રેન્ડશિપ, આઈ મીન લવશિપ, હા, કેવી રીતે શક્ય, કેવી રીતે થયું, બન્યું કેવી રીતે? તે દિવસે તમે જે પહેલાં લેડી હતી એમની મદદ કરતા હતા અને તમારો એજ નેચર જોઈને મને થયું કે જે માણસ પોતાના સ્ટાફ વિશે એટલું વિચારી શકે એ પોતાના લાઈફ પાર્ટનર માટે કેટલો કેરિંગ હશે. અને એમ પણ છોકરીઓને તો એક જ વસ્તુ જોઈતી હોય ને કે એમના થનાર જીવનસાથી એમની કેર કરે, એમનું ધ્યાન રાખે. હા હા, કેમ નહીં, હોવું જ જોઈએ ને. અને એમ પણ મારા માટે તો બધા જ એવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ એવું હું માનું છું. અને આપણો માનવ ધર્મ છે કે જે કોઈ પણને જરૂર છે એને તમે મદદ કરી શકો. હા, એ દિવસ જો તારા ફોનની બેટરી સ્વિચ ઓફ ના થઈ હોત, ફોન સ્વિચ ઓફ ના થયો હોત અને
મારી પાસે ફોન ના માગ્યો હોત તો આપણે બંને એકબીજાને મળ્યા જ ના હોત. તો મુલાકાત અધૂરી રહી જાત. અને હા, બધું નસીબની વાત છે અને કિસ્મતની વાત છે. આ બધું ભગવાને લખેલું જ હોય છે કે એ જ સમયે મારો ફોન બંધ થવો, તારી સાથે વાત કરવી, તારો ફોન લેવો, આપણે ધીમે ધીમે વાત વધવી, ફરી પાછી મુલાકાતો થવી અને મેં તને પ્રપોઝ કર્યું. હા, કહેવાય છે ને જેનું મળવાનું નસીબમાં લખ્યું હોય ને એ મળીને જ રહે છે. પણ આદિ, હું તારા વિશે બધી વાત જાણું છું, પણ બસ એક વાતનો જવાબ તે મને ક્યારેય નથી આપ્યો. કઈ વાતનો? અબાઉટ યોર ફેમિલી, આપણું ફ્યુચર. જો બધા જવાબ હું તને આપીશ, ઘરે લઈ જઈશ, બધાને મળાવીશ, બધા સાથે વાત કરાવીશ, પણ એ પહેલાં આપણે બંને તો એકબીજાને સરખી રીતે સમજી લઈએ. હા, સમજી લઈએ, જાણી લઈએ, જોઈ લઈએ. કેમ કે મારે પણ મારા ઘરે વાત કરતાં પહેલાં 100 વાર વિચારવું પડશે. મારા પપ્પાની એકની એક લાડકી દીકરી છું. મને ખ્યાલ છે કે તારા પપ્પાનું શહેરમાં બહુ મોટું નામ છે અને બહુ સારો એવો બિઝનેસ કરે છે, બહુ પૈસાવાળા છે. અને જોકે અમે એમની પાસે તો કંઈ ના કહેવાઈએ, બહુ નાના અમથા માણસો કહેવાઈએ, પણ હવે શું કરવું, વાત તો કરવી પડશે ને. પણ કદાચ તું વાત ન કરે તો વધારે સારું, એવું હું ઈચ્છું છું. કારણ કે શું કામ? હમણાં વાત કરવાની જરૂર નથી. મારે જેને વાત કરવાની છે એને હું વાત કરી દઉં ને તો પણ ઘણું છે. કોને વાત કરવાની છે? અરે છે એક, મતલબ કે કોઈ નહીં, મારો એક ફ્રેન્ડ છે જેને બધી જ વાત હું શેર કરતો હોઉં છું. વોટ એવર, મને નથી ફરક નથી પડતો, પણ મારે ઘરે તો વાત કરવી જ પડશે ને. કારણ કે અત્યાર સુધી છે ને હું લાઈફમાં એવું જ સમજતી હતી કે પૈસા જ બધું છે. પૈસા છે તો દુનિયા છે. જો દુનિયામાં કોઈ પણ વસ્તુ જોઈતી હોય ને એ પૈસાથી મળી જાય, ઇવન ઇફ પ્રેમ પણ. પણ હું એવું કહું છું કે તું મને સમય કેમ નથી આપતી? કારણ કે હું જ્યારે પણ તને કહું છું ફોન કરીને, તું બહાર નથી આવતી. હું તને બહાર મૂવી જોવા લઈ જવા માગું છું, આપણે બંને સાથે ફરીએ, ફોટો ક્લિક કરવા માગું છું, પણ તું કોઈ પણ વસ્તુની પરમિશન નથી આપતી. વાય? બિકોઝ હજુ પપ્પા સાથે વાત નથી કરી ને. જ્યાં સુધી હું પપ્પા સાથે વાત નહીં કરું, આઈ મીન ઘરે નહીં કહું ને, ત્યાં સુધી એશ્યોરિટી કેમ લેવી મારે? અને એમ પણ મારે જરૂરી છે. સોરી, એટલે મને આ બધું ગમે છે. અને જો હું એવું ઈચ્છું છું કે આપણા બંનેનો એક ફોટો પાડીએ સાથે. કરીશું ને, પણ એક જ ફોટો બસ. આદિ, યુ નો ના કે હું અત્યારે અહીંયા ઊભી છું ને તારી સાથે, તો પણ રિસ્ક લઈને ઊભી છું. કારણ કે પપ્પાનું જે રીતે નામ છે ને એ રીતે બધા જ મને ઓળખતા હોય, અને જો કોઈ મને અહીંયા તારી સાથે જોઈ જાય તો એક કરતાં બે થઈ જશે. મને ખબર છે કે તું બહુ ઓછો સમય આપે છે. આખા દિવસમાંથી વાત કરું તો 2-3 દિવસમાંથી તું એક દિવસ કદાચ 2 મિનિટ 5 મિનિટ એનાથી વધારે મને મળતી પણ નથી. અને ફોન પર વાત કરવાની વાત થાય તો કદાચ 10 મિનિટ 15 મિનિટ, એનાથી વધારે વાત પણ નથી થતી. મજબૂરી કહેવાય છે ને, મજબૂરીનું બીજું નામ મહાત્મા છે. અરે યાર, આવી તો કેવી મજબૂરી! અરે મને પણ ગર્વ થવો જોઈએ કે મેં આટલા અમીર બાપની છોકરી સાથે લવ કર્યો છે, પ્રેમ કર્યો છે, અને એ પણ મને પ્રેમ કરે છે. પણ એ વાતની ખુશી છે તને કે હું એટલા પૈસાવાળાની દીકરી છું? ના, હવે પૈસા તો છે પણ તારા પપ્પા પાસે, તારી પાસે ક્યાં કઈ છે? અને એમ પણ તારી પાસે કંઈ હોત તો પણ મારે એ બધી વસ્તુને શું કામનું છે? મારે તો ફક્ત તું જોઈએ છે. હા, પણ હવે હું જાઉં. એક ફોટો પ્લીઝ. નેક્સ્ટ ટાઈમ પાક્કું, પ્રોમિસ. સારું, બાય. બાય. અરે યાર, આ દેવાંગને બતાવવું છે પણ સાલો ટાઈમના સમયે ફોન ન ઉપાડે. બાકી આજે એને રૂબરૂ દેખાડી દેત કે લે હું સરસ જીતી ગયો છું, અને એ માનશે તો નહીં. પ્રૂફ વગર આ ફોટો પાડવા નથી દેતી, અને પેલો ક્યારે સમયસર હાજર નથી થતો. જ્યારે એ હાજર હોય છે ત્યારે આ મળવા નથી આવતી. સાલો હું સરસ જીતી ગયો છતાંય પણ
લાચારીની જેમ જીવું છું. હવે મારી પાસે દિવસો પણ ઓછા છે. જલ્દી કંઈ કરવું પડશે. ચલ ભાઈ. બોલને બહુ બેટા, શું કહેતી હતી ક્યારની કે મારે તમને એક વાત કરવી છે. મમ્મી મારા કાકી આવવાના છે, ખબર નહીં એમને તમારી સાથે કઈ વાત કરવી છે, કે આવે પછી ખબર પડે ને. અચ્છા એવું છે. હા હિરલબેન ઘણા ટાઈમથી દેખાણા નથી. સારું ને, મમ્મી નથી આવવાના? ના, ખાલી કાકી એકલા આવવાના છે. હવે એમને કઈ જરૂરી વાત હશે ને એટલે જ આવતા હશે. કાંઈ વાંધો નહીં, આવા દે. આમ પણ હિરલબેનને મળ્યા ને ઘણો ટાઈમ થઈ ગયો ને તારા કાકી છે ને વાતુડાય સારા અને સ્વભાવનાય સારા. સમય ક્યાં નીકળી જાય ને ખબર જ ન પડે. સાચી વાત છે, કાકી પહેલેથી જ આવા છે. હા, અને મેં જોયું છે હો મીરાબો કે તમારી મમ્મી કરતાં પણ વધારે તમારી કાકી સાથે બને છે. અને તમારા કાકી પણ તને ભત્રીજી નહીં પણ હા દીકરીની જેમ જ રાખે છે હો. હા મમ્મીજી, કાકી જ્યારે પરણીને આવ્યા ને ત્યારે હું બહુ નાની હતી, એટલે પહેલેથી એમની સાથે રહી છું, એટલે મારે અને કાકીને બહુ જ બને છે. લે બોલો, આ સાસુ બહુ અહીંયા બહાર બેસીને હવન કરવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બસ હા તમારી જ વાત કરતા લે હતા. બોલો. એને કહ્યું એટલે મારી બુરાઈ કરતા હતા કે પછી વખાણ કરતી હતી મારી દીકરી? અરે ના, હા તમારી દીકરી કોઈ દિવસ તમારી બુરાઈ કરે જ નહીં. હંમેશા તમારા વિશે સારું જ બોલે. અને આવી કાકી ભત્રીજીની જોડી તો છે ને ક્યાંક જ જોવા મળે હો. બોલો મીરા, આ તારી સાસુ આવી રીતના વાત કરીને કદાચ નજર નો લાગે છે આપણા બેન પર. કેમ છે ઘરે બધા? એકદમ મજામાં. અને બેટા તું કેમ છો? બસ આવા ને આવા. ચલો હવે તમે કઈ વાત કરવાના હતા ને એ કરો. શું વાત હતી? જોયું આ રીચાબેન, આ છોકરી પહેલેથી આવી છે. હા. આપણે મુદ્દાની વાત જ માં જ લઈ આવે, કોઈ બીજી હવણ કરવા જ ન દે. બોલો. ઉતાવળિયાને એટલી છે ને કે વાત ન પૂછો. પણ સોરી હો, તમે આવ્યા ને તમને પાણીનું પણ ન પૂછ્યું. અરે ના ના, હવે પાણી પીને જ આવી છું. હવે એમાં શું, બેઠા છો તો બેસી રહો ને. આ મારી છોકરી અને વેવાણ સાથે એક સાથે ક્યારે વાત કરીશું નહીં તો. એ વાત તો સાચી તમારી. પણ આ મીરા બહુ કહેતા હતા કે તમે કોઈ વાત કરવા આવવાના છો. તો બોલો ને શું વાત હતી? એ જ વાત કરવા આવી હતી કે તમારી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તો પછી આપણે એની સગવડની વાત કરીશું. હા, સારું કહેવાય. પણ જુઓ ને, અત્યાર સુધી 4-5 છોકરા જોયા, પણ જો કે સાચું કહું ને તો એમાંથી 2 તો ભણેલા ગણેલાય નહોતા અને એકને તો ખોટી આદતો પણ હતી. એટલે અમે લોકોએ સામેથી જ ના પાડી. પણ તમે લાવ્યા છો ને એટલે એ છોકરામાં કંઈક તો ખાસ વાત હશે. હા રીચાબેન, ખૂબ સારો છોકરો છે અને વેલ સેટલ છે અને ભણેલો પણ બહુ જ છે. મમ્મીજી વચ્ચે ખબર છે હું મમ્મીના ઘરે ગઈ હતી ત્યારે મારે અને કાકીને આ બાબતમાં વાત થઈ હતી. એમણે મને કહ્યું હતું કે એક છોકરો છે, પણ સાચું કહું ને તો ત્યારે મેં જ ના પાડી હતી કે આપણે આ વાત આગળ નથી ચલાવી. તમને ખબર છે ને કે દામિની બેનનો સ્વભાવ કેવો છે, નાની નાની વાતમાં ગમે તેમ બોલવા માંડે છે. અરે ઘરે કોઈ માંગુ લઈને આવ્યું હોય ને જો તોછડાઈ કરે ને તો સંબંધો બગડે આપણા. પણ જુઓ, હવે આજે નહીં ને કાલે આપણે દામિનીને સાસરે તો વળાવવી પડશે ને. અને તમારા કાકી જો કોઈ માંગુ લઈને આવ્યા હોય ને તો નક્કી એ વ્યક્તિ અને એ ઘર સારું જ હશે. તો તમે ચિંતા નહીં કરતા, હું એના પપ્પા સાથે વાત કરીશ અને આ વાત આગળ વધારીએ. જો યોગ્ય હશે તો સારું ને, દામિનીને સારું સાસરું મળી જાય અને અમારા માથેથી પણ ચિંતા જાય. પણ રીચાબેન, તમે એકવાર દામિનીને વાત તો કરો. કદાચ એને કોઈ ખચકાટ હોય તો એ પણ આપણે એનું સોલ્યુશન લાવી દેશું. જુઓ હિરલબેન, તમારાથી તો કંઈ છૂપું નથી. મારા હસબન્ડ મારી દીકરીને બહુ લાડકોરથી ઉછેરી છે અને એમના લાડકોરના લીધે જ અત્યારે દામિની છે ને એ એમ જોવા જઈએ ને તો અમારા હાથમાં નથી રહી. કહેવાનો મતલબ એ છે કે એની મનમાની કરે છે, એને ગમતી વસ્તુ કરે છે. પણ દીકરીની બધી જીત પણ મા બાપે પૂરી ન કરવાની હોય, પણ જે સાચી વસ્તુ છે એનું પણ તો આપણે એને ભાન કરાવવું પડે ને. એટલે તમે વાત લઈને આવ્યા છો ને તો હું એના પપ્પાને વાત પણ કરીશ
અને દામિનીને પણ સમજાવીશ કે આ વિશે થોડું વિચારે. રીચાબેન, તમને એવું હોય તો હું દામિનીને સમજાવું. મારી તો વાત નહીં ટાળે ને. દામિની ક્યાં છે? રૂમમાં છે. તમે વાત કરવા માંગતા હોય તો કરો ને. જો કોઈના સમજાવવાથી સમજી જતી હોય ને તો હું તો ગંગા નાઉં. જા બેટા, લઈ જા, હું આવું છું. બસ હવે તો આંગળીના વેઢે ગણાય ને એટલા જ દિવસો બાકી રહ્યા છે અને શરત મુજબ હવે આદિત્ય હારી જશે. એનો બંગલો પહેલી તકે મારા નામે થઈ જવાનો છે. પણ કોણ જાણે આજે ક્યાં રહી ગયા છે આ નવાબ સાહેબ, હજી સુધી આવ્યા નહીં. આવો શહેજાદા આવો. હા, તમારી જ રાહ જોતો તો. રાહ તો જોવી જ પડે ને. હા, દસ્તાવેજ તૈયાર કર તારા. હા, ફોર્મ મારા નામ પર થશે હવે. શું તારા નામ પર થશે? તું તૈયાર કર હવે. હવે તારો બંગલો મારા નામ ઉપર થશે. શું બકવાસ કરે છે? હા, કેમ? હું કઈ વાતનો બકવાસ કરું છું? આટલા દિવસો ગયા છે, આજ સુધીથી ક્યારે છોકરી સાથે વાત પણ કરી છે? ઓહ! ના પણ શું મેં તને કેટલી વાર ફોન કરીને કીધું કે આવ, પણ તું ત્યારે મારો ફોન ક્યાં ઉપાડે છે, સમય ક્યાં આપે છે મને? અને સાંભળ, હું એને છે ને 4 વાર મળ્યો છું. કેટલી વાર? 4 વાર. બીજી વારમાં મેં પ્રપોઝ કર્યું હતું. ત્યારે મેં તને કહ્યું હતું કે મેં આજે પ્રપોઝ કર્યું છે, પણ તે માની નહીં મારી વાત. અને આજે તો ગાંડા, આજે પણ એને મળીને આવ્યો છું અને એટલા માટે તને ફોન કરતો હતો, પણ ભાઈ સાહેબ તો ફોન ઉપાડે નહીં. હું શરત ક્યારનો જીતી ચૂક્યો છું, પણ તને બતાવવા માટે પ્રૂફ તો જોવે ને મારી પાસે. યસ, એ જ કહેવાનો હતો કે તું આટલા બધા દિવસોથી મળે છે, એની સાથે વાતચીત કરે છે, તો પછી પ્રૂફ તો જોઈએ ને. છે કોઈ પ્રૂફ? મોબાઈલમાં ફોટો પાડ્યો હોય તો બતાવી શકે. એ જ તો નથી, બાકી તો ક્યારનો બતાવીને સહી કરાવીને ફાર્મ મારા નામ પર કરી લીધા. વાત તો કરતો હશે ને, એને મળવા માટે બોલાવવા માટે ફોન તો કરતો હશે ને. કરું છું. હા, પણ મારી પાસે 5 મિનિટનો જ સમય હોય છે, કારણ કે એ મને સમય નથી આપતી. અને 5 મિનિટની અંદર એટલી બધી વાતો થઈ જાય છે, પ્રેમભરી વાતો થાય છે કે એ મને બહુ પ્રેમ કરવા લાગી છે. અને આજે મને સામેથી કહ્યું કે હું મારા પપ્પાને વાત કરીશ, પણ મેં રોકી છે કે ના, હમણાં પપ્પાને વાત ના કરતા. બસ આ હવામાં ઉડવાના સપના બંધ કરી દે. આ મેસેજ તો કર્યો હશે ને ક્યારેક, કોઈ બાબતની ચર્ચા થઈ હશે. હા, જો તમે મળતા હોય તો ચર્ચાઓ થવી પણ જરૂરી છે ને. મેસેજમાં એ વાત નથી કરતી, ફોનમાં પણ 10 થી 5 મિનિટ જ વાત કરે છે. અને અત્યારે કદાચ હું ફોન કરીશ ને તો પણ મારો ફોન નહીં ઉપાડે, હું તને ગેરંટી સાથે કહી દઉં. કારણ કે જ્યારે એ ફ્રી હોય છે ને ત્યારે મને સામેથી ફોન કરે છે. આ બધી કહેવાની વાતો છે, બાકી સાફ કહું તો હું જ જીતવા જઈ રહ્યો છું. તું નથી જીતવાનો. મારી પાસે મને ખબર છે કે ઓછા દિવસો છે, પણ આટલા દિવસમાં હવે તું છે ને મને સમય આપીશ. હવે હું તને કહું ને ત્યારે તું હાજર થઈશ અને મારી સામે આવીશ. જો ભાઈ, આ પાછો શરતનો નિયમ તો બદલી રહ્યો છે. હવે જો ભાઈ. તું તારી રીતે મનમાં આવે શરતના નિયમ ફેરવી નાખે થોડી ચાલે. અરે મેં કોઈ નિયમ નથી ફેરવ્યો. તારે જોવું છે ને ફેસ ટુ ફેસ, હું એને આઈ લવ યુ કહું ને એ મને કહે, એટલે તું માનીશ ને કે તું શરત હારી ગયો. અને એટલા માટે તારે સામું રહેવું જરૂરી છે ને, તો બસ તું સામે રહેજે. એટલા માટે તું પણ જોઈ લે અને પ્રૂફ થઈ જાય અને હું મારી શરત જીતી જાઉં. અને સાંભળ, બીજી વાત, કંઈ પણ લફડું થશે, જો એ છોકરી મને સિરિયસલી લવ કરવા લાગી છે અને એના બાપાને વાત કરશે, તું ઓળખે છે એના બાપાને સારી રીતે, હા. કંઈ પણ બબાલ થશે, કંઈ મેટર થશે, સંભાળવાની જવાબદારી તારી પણ એટલી જ રહેશે. કેમ ભાઈ? કેમ ભાઈ? શું? આ આખી જ પ્રોબ્લેમ તું મારા ઉપર શું કામ થોપી રહ્યો હું એને છે? પ્રેમ નથી કરતો, મારી વાત સાંભળી લે. ખાલી રિસ્ક શરત તારું સુધી વાત હતી, હતું. બરાબર રિસ્ક છે? તારું હતું. વાત પહેલા થઈ હતી. રિસ્ક બધું તારું છે, જે થશે તારે જોવાનું છે, તો મારી ઉપર શું કામ? હા, હું જોઈશ ને, પણ સાંભળ તું મારી વાત, કે એના બાપા કોઈ સાથે વાત કરે, કોઈને મોકલે તો તારે વચમાં આવીને મને બચાવવાની ફરજ આવે છે. હું એને પ્રેમ નથી કરતો, એની સાથે લગ્ન નથી કરવાનો. આ શરત માટે થઈને મેં ખાલી બધું કર્યું હતું અને એટલા માટે મેં એને મારી પ્રેમ જાળમાં ફસાવી છે. તો આમાંથી બહાર કાઢવાની જવાબદારી પણ તારી રહે છે. મેં તને કહ્યું હતું ને, ગમે ત્યારે ગમે તે પાત્ર તારે ભજવવું પડશે. હા, પણ હવે કેટલું બોલીશ? બચાવવા આવીશ અને તારા પક્ષમાં જ હું બોલીશ. પણ હા તો બધી આપણી વાત થઈ ને. તે ક્યારેય પેલી છોકરીનું વિચાર્યું છે કે તું જો એની સામે જ આ બધું કરીશ તો બની શકે કે એનું દિલ પણ તૂટી જાય, નફરત થઈ જશે તારાથી. આ વાત તે વિચારી કે નહીં ક્યારે?
અરે થઈ જશે તો શું કરું કે લગ્ન કરી લઉં? વાત કરે છે શરત, ખાલી શરત પૂરતી હોવી જોઈએ. અને મેં શરત માટે એને પટાવી હતી. જો એ વધારે ઇમોશન લે છે અને વધારે ફીલ કરે છે. અને એમ પણ એ તો આટલી સ્ટ્રોંગ છોકરી છે કે એને કંઈ ફરક નહીં પડે. કદાચ આ દુઃખ થશે, બદલો લેવા પણ આવશે, લાફો મારશે. પણ આ 2 ફાર્મ હાઉસ માટે થઈને હું 2 લાફા ખાવા પણ તૈયાર છું. હા, 2 લાફા ખાઈને બ્રેકઅપ કરી નાખીશ. બની શકે કે આવું કંઈ પણ એણે ન કર્યું અને આ વાતને એણે દિલ પર લઈ લીધી તો? હવે જે થવાનું છે થશે, તું છોડ ને. પણ મેં તને કહ્યું એમ કે હવે હું તને કહું ને ત્યારે તારે મારી સાથે આવવું જ પડશે. તું હા. મારી સાથે રહીશ. હા, હવે આવીશ તારી સાથે. ચાલ ચા પા. હા, ચલ ઊભો તો રે, ઓર્ડર આપી દે. ચલ હવે કહેશો હા અડધો કલાકથી મને શું કામ બેસાડી છે? બેટા દામિની, આ તો મારે કામ હતું ને એટલે તને બેસાડી છે. એક મહત્વની વાત કરવાની હતી. તું જો મૂડમાં હોય ને તો ઘરે જ દઉં છું. બોલો ને હવે, મૂડમાં હોય કે ના હોય શું ફરક પડે છે? મારો અડધો કલાક તો તમે બગાડી લીધો ને. બોલો. પણ અડધો કલાક થયા નથી હું આવી ને, હજી તો 5 મિનિટ થઈ છે. બોલ છો હવે કે આ ફાલતુની વાતો જ ચાલુ રાખશો? દામિની બેટા, હવે તું ઉંમર લાયક થઈ ગઈ છે એટલે હું તારા માટે એક માંગુ લઈને આવી છું. એકદમ પરફેક્ટ છોકરો છે અને તને સહેજ પણ દુઃખી નહીં કરે. એ છોકરો પરફેક્ટ છે હા, એવું કોણ ડિસાઈડ કરશે? તમે કે હું? દામિની બેન, સાચું જ કહી રહી છું ને. અરે મારા મા બાપ હજુ જીવે છે, મારા ભાઈ ભાભી છે, તો પછી અમને માંગુ લઈને આવવાની શું જરૂર છે? અરે મારે ને એમનું રિલેશન શું છે? દામિની બેન, એવું જરૂરી છે કે ઘરના હોય તો જ માંગા લઈને આવે? અરે ઉકાળો હોય ને ત્યાં સૌ કચરો નાખે. તમે છે ને પહેલા પૂરી વાત સાંભળો પછી બોલજો. નથી સાંભળવી. મારા માટે માંગુ લઈને શું કામ આવ્યા? એમને છે ને મારા માટે કંઈ કરવાની જરૂર નથી. મારા માટે મારા પપ્પા છોકરો ગોતીને આપશે મને. ચલો, કહ્યું તું ને કાકી કે રહેવા દો. આ કોઈનું માન રાખે એમ નથી. પણ કેવું બોલે છે. બેટા મીરા, એ તો છોકર બુદ્ધિ છે, એનું બહુ મનમાં ન લેવાય. સાચું કહ્યું, છોકર બુદ્ધિ છું. તો આ છોકર બુદ્ધિને તમે લગ્ન કરાવવા શું કામ માંગો છો? બસ હે, ખાલી તને બુદ્ધિમાં છોકર બુદ્ધિ કીધી, પણ ઉંમરમાં તો તું લગ્નને લાયક થઈ જ ગઈ છે. અને એ ન ભૂલતી કે આ તારા ભાભીના કાકી છે અને ખબર ન હોય તો અમે પણ તારા માટે માંગા જોઈએ છે. અને આવી રીતે જ ઘણા સગાઓને કહી રાખ્યું છે કે અમારી દીકરીને લાયક કોઈ સારો અને સંસ્કારી છોકરો હોય તો જણાવજો. અને હિરલબેનને લાગ્યું કે તારા લાયક છોકરો છે તો એ માંગુ લાવ્યા. એમાં કંઈ એમને ખોટું નથી કર્યું. ખોટું નથી જ કર્યું ને. અને એમ પણ આ ભાભીના કાકી હોય ને તો ભાભી સાચવે, મારે એમનાથી કાંઈ લેવા દેવા નથી. અને રહી વાત છોકરા જોવાની તો એની પણ જરૂર નથી. મેં મારા માટે છોકરો ગોતી લીધો છે. શું? એટલે તું કહેવા શું માંગે છે? હા, તને તારા પપ્પાએ બધી છૂટ આપી એટલે તું એનો ગેરફાયદો ઉઠાવીશ, દુરુપયોગ કરીશ? અરે દુરુપયોગ શેનો છે એમાં? છોકરો પસંદ છે ને ગોતી લીધો છે તો દુરુપયોગ શું થયો એમાં? તમે ગોતો અચ્છા. કે એટલે તે ગોતી લીધું છે. એક કામ કર ને બેટા, એ તારા મૂર્તિયાને ઘરે જ લઈ આવ ને. આમ બધાનું અપમાન કર્યા વગર જ હે બતાવી દે તારા પપ્પાને. તારા પપ્પા તારી બધી વાતમાં હાય હા જ કરશે. અરે રીચાબેન, તમે ખોટા એના પર ગરમ થાવ છો. આવી મેં ઘણી જગ્યા પર છોકરીઓ જોઈ જ છે કે એને લગ્ન ન કરવા હોય ને એટલે આવા બહાના કાઢે કે મેં છોકરો શોધી લીધો છે અને મને મૂર્તિઓ પસંદ છે. તમે ખોટી એની વાત મગજમાં લો છો. હા બેટા દામિની, હું જાણું છું કે તું જાણી જોઈને તારી મમ્મીને ગરમ કરે છે. તું બહુ સારી છોકરી છે. એક કામ કર ને, તું એકવાર ખાલી એ છોકરાને જોઈશ ને તો તરત પસંદ કરી લેશે. હો એક્સક્યુઝ મી આંટી, આ તમારું લેક્ચર ને વાતો છે ને તમારી પાસે રાખો. કહ્યું ને એકવાર કે તમે જે છોકરાને લઈને આવ્યા છો ને એ મને નથી પસંદ. નથી હા, તો ન પસંદ હોય ને તો નહીં, પણ આવી રીતે કોઈનું અપમાન કરવાનો તને કોઈ હક નથી આપ્યો. અપમાન એનું થાય જેનું માન સન્માન હોય. એટલે તું કહેવા શું માંગે છે? હા, કે તારા ભાભીના પિયરિયા એનું કોઈ માન નથી? હા, તું કહેવા શું માંગે છે? તને એમ લાગે છે કે તારા પપ્પા પાસે રૂપિયા છે એટલે તને બધું મળી ગયું છે? યાદ રાખજે દામિની, જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી સહન કરીશું. પછી મને પણ તારી માં બનતા આવડે છે. મમ્મી,
મેં પહેલા જ ના પાડી હતી કાકીને કે આના માટે માગું લઈને આવવાની કોઈ જરૂર નથી. એક નંબરની બદતમીઝ છોકરી છે, બુદ્ધિ જેવો છાંટો નથી. ગમે તેને ગમે ત્યારે ગમે એ બોલી દેવાનું. ના જોઈને, કારણ કે આ મારી સામે તમે જે બિહેવિયર કરી રહ્યા છો ને, તમારું જોઈને તો હું શીખી રહી છું ને. હવે બોલું છું. પહેલા કોઈ દિવસ બોલી નથી, પણ જ્યારે મારા ઘરનાનું અપમાન થશે ને તો બોલવું પડશે. બરાબર છે, તારા ભાભી એની જગ્યાએ બરાબર છે. તને નાના મોટાની કોઈની મર્યાદા જ નથી. અને એટલો બધા ઘમંડમાં તું નહીં ઘૂસી જા કે તને ખબર જ ન પડે કે સાચું શું અને ખોટું શું. અને આમ પણ મમ્મી, જે પૈસાનો પાવર બેનબા કરે છે ને એમના પોતાના નથી. પોતે તો 5 રૂપિયા કમાયા નથી ને બાપના પૈસે લીલા લહેર કરી રહ્યા છે. કોઈક દિવસ જાઓ બહાર તો ખબર પડશે. મારો બાપ છે, મારા બાપના પૈસા છે ને, હું ગમે એટલા લીલા લેર કરું. તમારે શું છે? કાકી ચલો અહીંયાથી. પણ મીરા, ચલો. મારી વાત તો સાંભળ. મીરા, જાઓ, નીકળો. એ મારું નહીં તો કમસે કમ તારા પપ્પાનું તો માન રાખ. સારું, તો તમે બેસો, હું પણ જાઉં. તમે આવી ગયા? હું તમારી જ રાહ જોતી હતી. રાહ તો જોવી જ પડે ને, એ હાટું લગ્ન કર્યા છે આપણે. બસ હા, તમને બધી વાત મજાકમાં જાય છે, પણ મારે આજે તમારી સાથે છે ને એક સિરિયસ વાત કરવી છે. સિરિયસ વાત? પણ મને તો સિરિયસ વાત કરવાનું રહેવા દે ને. દામિની ક્યાં છે મારી દીકરી? તમારી દીકરી એના રૂમમાં આરામ કરતી હશે, ફોન ઉપર ગપ્પા લડાવતી હશે, નહીં તો મોંઘી મોંઘી શોપિંગ કરતી હશે. આના સિવાય તમારી દીકરીને કંઈ જ આવડતું નથી જીવનમાં. અરે પણ ભલે ને શોપિંગ કરે, એણે જમી તો લીધું છે ને બરાબર? હા, પોતે તો જમી જ લે છે, બીજા છો ભલે ભૂખ્યા મરે. અરે પણ બીજાને જમી લેવાય ને, શું કામ ભૂખ્યું રહેવું જોઈએ? મારી દામિની જમી લઈને પછી તમારે બધાને જે કરવું એ કરો. બસ હવે છે ને આ પુત્રી મોહ છોડો ને તમે તો વધારે સારું છે. આ દીકરીના પ્રેમમાં એવા આંધળા થઈ ગયા છો ને કે સમજ જ નથી પડતી તમને સારું શું ને ખરાબ શું. અરે તમારી દીકરી દિવસે ને રાત્રે ન કરવાનું કરી રહી છે. આજે હિરલબેન આવ્યા હતા, આપણા મીરા બહુના કાકી, માંગુ લઈને આવ્યા હતા. છોકરો સારો છે, સંસ્કારી છે, બધી વાત કરી. પણ તમારી દીકરીએ તો એવું અપમાન કર્યું એમનું કે ન પૂછો વાત. નાના મોટાની મર્યાદા પણ ભૂલી ગઈ છે. એને એમ જ લાગે છે કે રૂપિયો જ સર્વસ્વ છે, એના સિવાય કંઈ નથી. અને આ બધું થવાનું કારણ તમે પોતે જ છો. અરે અપમાન કર્યું? હા, પેલા કંઈ બોલ્યા હશે, નહીં કરે. મારી દીકરી અપમાન ન કરે. કંઈ નથી કહ્યું. મારી દીકરીને ન ગમે ને એવું કંઈ બોલ્યા હશે? એવું કંઈ નથી બોલ્યા. હિરલબેન તો પ્રેમથી એમની દીકરી સાથે વાત કરતા હોય ને એ રીતે વાત કરતા હતા. પણ તમારી દીકરીનો પારો તો એટલો બધો ઉપર હતો કે એ ન બોલવાનું બોલી. અને તમને ખબર છે એમને જ્યારે પેલા માંગુ લઈને આવ્યા એ છોકરા વિશે વાત કરીને તો તમારી દીકરીએ એવો જવાબ આપ્યો કે મારા માટે કોઈએ છોકરો ગોતવાની જરૂર નથી, કારણ કે તમારી લાડકી દીકરીએ એના માટે મુહૂર્તિયો પોતે જ પસંદ કરી લીધો છે. ઓ એવું વાત છે એમ ને? અને એનું કેવું એમ છે કે એ તો બહુ સંસ્કારી, સારો અને ભણેલો ગણેલો ને કમાતો છોકરો છે. તો મેં તમારી દીકરીને કહ્યું કે જો તારી પસંદ એટલી જ સારી હોય તો તારા પપ્પાને વાત કર. હા, હવે તમારી દીકરીના આ પરાક્રમ વિશે તમારું શું કહેવું છે? અરે પણ મારું એમ કહેવાનું, જો દામિનીને લગ્ન કરવા છે અને એણે છોકરો પસંદ કરી લીધો છે તો આપણે એણે જે પસંદ કર્યો એ છોકરાને જોઈ લેવી અને કેવો છે અને એનું ખાનદાન શું છે એ આપણે બધું જાણી લેવી. અને પછી જો આપણને યોગ્ય લાગે તો આપણે આગળ વાત ચલાવીએ. એ દામિનીએ પસંદ કર્યો એ ચોઈસ આપણી પહેલી. ખબર જ હતી તો બોલાવી લો અને જાણી લો તમારી દીકરીની પસંદગી કેવી છે. જો સારી હશે તો આપણે પરણાવી જ દઈશું. સારું, એના નસીબ, એની પસંદગીએ જો પરણશે ને આગળ જતા ભવિષ્યમાં કંઈ પણ થશે તો મારા હાથ તો અધર હશે, કારણ કે પસંદગી તો તમારી દીકરીની પોતાની હતી ને. અરે પણ
કંઈ ન થાય, હું બેઠો છું ને, એનો બાપ બેઠો છે, પછી એમાં શું પ્રોબ્લેમ આવે? અને એ જો આમ જો મારી દીકરી છે ને બધી રીતે હોશિયાર છે, કેવા છોકરાને પસંદ કરવો, કોની સાથે લગ્ન કરવા અને શું એનામાં આવડત છે, બધું જ ચકાસીને જ એણે પસંદ કર્યો હોય, એટલે એની પસંદ હોળાની જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર છે. તમારી દીકરીની પસંદગી એકદમ ઓકે હશે. સંસ્કારી, સારો, ભણેલો ગણેલો ને કમાતો છોકરો જ ગોત્યો હશે એવી હું પ્રભુને પ્રાર્થના કરી શકું. બાકી જે રીતે તમારી દીકરીના લક્ષણ છે ને એ પ્રમાણે તો લાગતું નથી કે એને કોઈક લાયક છોકરાને ગોત્યો હશે. પણ પછી તો હરી ઈચ્છા બળવાન, જે એના ભાગ્યમાં લખ્યું હશે એ થશે. અરે એ લાવશે છોકરાને અને આપણે જોઈ લઈશું. ખાલી આપણે એની પસંદ નથી જોવાની, આપણને પસંદ આવવો જોઈએ. આપણને એમ લાગે નહીં આપણે આ દામિનીની પસંદ બરાબર છે તો જ આપણે આ પાડવાની છે, તો પછી હું કેમ એટલી બધી ચિંતા કરે છે? હા, એ તો જોઈશું ને. પછી છોકરો નાલાયક હશે, સંસ્કારી નહીં હોય અને કમાતો નહીં હોય ને છતાંય હા બાપ એની દીકરીના મોહમાં હા પાડી દેશે. હું બેઠો છું ને દીકરા, તારા લગ્ન તું જેની સાથે ફાવે એની સાથે કર, હું છું ને તારી સાથે, બધું સારું કરીશ. પણ જુઓ, એક વાત યાદ રાખજો, દીકરી મોટી થાય ને એટલે મા બાપે માત્ર એની છત્રછાયા ન બનવાનું હોય, પણ એને છે ને સાચો રસ્તો પણ બતાવવાનો હોય. પણ તમે એ રસ્તો ભટકી ગયા છો. હવે એ વાતને હું બદલી ન શકું, કારણ કે તમારા બાપ અને દીકરી વચ્ચે જ્યારે પણ હું આવું છું ને તો તમારા બંનેની વાતમાં એક રૂપિયાની મોટી દિવાલ હોય છે. અને અહંકારનો પડદો તમે બંને બાપ દીકરી જલ્દી હટાવો ને તો વધારે સારું, નહીતર પસ્તાવાનો જ વારો આવવાનો છે. અરે મારામાં ક્યાં અહંકાર છે? અને એ બધી મૂકને હવે હું જરીક હાથ પગ મોટું ધોઈ લઉં. તું ભોજન લગાવ, ભોજન. બોલો, આમને તો કોઈ અસર જ નથી. દીકરી આટલું કરે છે છતાંય કંઈ નથી એવું બતાવે છે. હે ભગવાન. બોલે હવે તું કંઈક સાબિતી આપવા બોલાવવાનો હતો. હવે ક્યારે આવે છે આ તારી આ રાણી જેને તું અત્યારમાં સાબિત કરવા માંગે છે? હમણાં આવશે. હા, તારાથી તો રાહ નહીં જોવાતી હોય ને. એમ પણ તારે બહાનું કાઢીને જતું રહેવું છે કે ગમે તેમ કહીને આ મહિનો પૂરો થઈ જાય ને તો કેવા થાય કે તું સરહદ હારી ગયો છું. તું બસ. ખરેખર તો ચીટર છો. એ દિવસ બાકી છે. હવે આ 2 દિવસમાં કદાચ બની શકે કે આજે આ છોકરી આવીને વાત કરીને ચાલી પણ જાય. પણ યાદ છે ને કે હકીકતમાં શરત શું હતી? હા યાદ છે. યાદ કરાવવાની જરૂર નથી તારે. ઠીક છે? અને મારી વાત સાંભળ. આજે છે ને તને હું અહીંયાથી હલવા નહીં દઉં સાંજ સુધી. જ્યાં સુધી એ ન આવે ને ત્યાં સુધી. એટલા માટે આજનો દિવસ તો તારે મને જ આપવો પડશે. તારે જોવું જ છે ને તો જોઈ લેજે. હા, જોઈને જ જઈશ આજે કે આ તું જે વાતો કરે છે એ બધી ખોટી વાતો છે કે સાચી. આદિ આદિ હાય. હાય, યુ નો વોટ, મેં ઘરે વાત કરી દીધી છે અને શેની? આપણા બંનેની. એટલે શું એટલે? મેં મારા ઘરે બધાને કહી દીધું છે કે હું તને પ્રેમ કરું છું. આપણે બંને લગ્ન કરવા માંગીએ છીએ. વોટ? હા. તું હારી ગયો. શું હાદી, હું જો આટલી મોટી દામિની બસ મારે તારા મોઢે આજ સાંભળવું હતું કે તું મને પ્રેમ કરે છે. હા, મને ઠીક છે. હવે જો મારી વાત સાંભળ. તું તારા પપ્પાને એને કહી દે કે હમણાં લગ્ન શક્ય નથી. હા, પણ શું કામ? હમણાં નહીં, તું બધી વાત ચોખી કરી દે ને કે કરું છું ને વાત. શરત તો હું જીતી ગયો છું ને, વાત પૂરી થઈ ગઈ ને. શરત? તો તું જીતી ગયો. શેની શરત તું જીતી ગયો? હાદી કોણ છે? હા, મારો મિત્ર છે અને મેં આની સાથે શરત લગાડી હતી. જો ભઈલા, તું મને પ્રેમ કરે છે ને? હા કે ના? હા. લગ્ન કરવા માંગે છે. હા, એટલે જ તો અહીં આવી છું ને કે તું મારી સાથે ચાલ, આપણે મારા ફેમિલીને મળવા જવાનું છે. તું હારી ગયો. હા, હાદી શું હારી શરત? ગયો. હું શરત હારી ગયો. અરે તું અહીંયાથી જા, હું તને ફોન કરીને બધી વાત કરીશ. જા. ફોન કરીને વાત કરવાથી શું ફાયદો થવાનો છે? એને હકીકત કહી દે ને કે આ બધું ખોટું હતું, નાટક કરતો હતો. કેવું જરૂરી છે. શેની હકીકત આદી? એવું તો પડે ને. શું વાત છે? જો દામિની, તું બહુ સારી છોકરી છે અને હું તારી રિસ્પેક્ટ કરું છું. મેં આજ સુધી કોઈ દિવસ તને કોઈ ખોટી વાત નથી કરી કે મેં જો
હું તને પ્રેમ નથી કરતો. હા સાચી વાત છે. આ તમારા મગજમાં જે સવાલો આવી રહ્યા છે આવવા જ જોઈએ, પણ આદિત્ય તમારી સાથે નાટક કરતો હતો. એણે શરત કરી હતી મારી સાથે, અને શરત જીતવા માટે એને તમારી પાસે આ શબ્દો બોલાવવા જરૂરી હતા. આદિ આ સાચું નથી ને? આ ખોટું બોલે છે ને? આદિ હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે ને આદિ? ના, આ સાચું બોલી રહ્યો છે કે અમે બંને શરત લગાવી હતી અને હું શરત જીતી ગયો છું. મેં મારા પ્રેમમાં તને ફસાવી અને તું મને અત્યારે પ્રેમ કરે છે. આ જ શરત હતી કે ગમે તેમ કરીને હું તને મારી બનાવી લઉં. એક શરત માટે તે મારી સાથે આવું કર્યું? સોરી, મારી ફિલિંગ સાથે રમ્યું. આઈ એમ સોરી, બટ જો સોરી? વોટ સોરી? હું તને પ્રેમ કરું છું અને એક ફાલતુની શરત માટે તે મારી ફિલિંગ સાથે રમત રમી. શું કામ ને કર્યું આ વાત? હું જ કેમ? જો તારી શરત લાગી હતી કારણ કે તું જ આ શહેરના ટોપ બિઝનેસમેનની છોકરી છો, અને એ પણ એકની એક. અને તને પૈસાનું અભિમાન હતું ને, તને ઈગો હતો. તું વાત વાતમાં ગમે તેને ગમે તેમ કહી દેતી હતી. તારો એટીટ્યૂડ, તારો પાવર, આ બધું આ દેવાંગ જાણતો હતો. અને એટલા માટે જેને તને પટાવવા માટે મારી પાસે આ શરત મૂકી અને મેં એક્સેપ્ટ કરી. હું માનું છું કે મેં તારું દિલ દુખાવ્યું, પણ હું એના માટે સોરી પણ કહું છું ને. દામિની, ઘરે બધી વાત કરી હોય તો પ્લીઝ. માન્યું કે મને ઈગો છે, હું અભિમાની છું, જીદ્દી છું, પણ તમારા બંનેના રસ્તામાં હું ક્યારેય નથી આવી. આઈ જસ્ટ હેટ યુ. જો દામિની, દામિની, મમ્મી નાસ્તાની બધી તૈયારી કરીને રાખી છે, પણ ખબર ને દામિની બેન ક્યાં રહી ગયા? અરે દામિની તો આજ પેલા છોકરાને લઈને ક્યાંક આવવાની હતી ને. હા, એ તો ખબર જ છે કે એને લઈને આવવાની છે, એટલે જ તો તમે આમ તૈયાર થઈને બેઠા છો. અને એટલે જ મેં નાસ્તાની તૈયારી કરી છે. પણ હવે એ છોકરી લઈને આવે ને તો સાચું સાચું કહું ને તો મને તો ઘણી એની વાત સાચી લાગતી જ નથી. એ કહેવા શું માંગે ને કરવા શું માંગે, પણ હવે જોઈએ શું થાય. એ આવે ને એ કઈ વાત કરે અને એ છોકરા લઈને કઈ આવે ને તો તું એની વાત કાપી નહીં નાખતી, એનું દિલ નહીં તોડી નાખતી મારી દીકરીનું. કઈ દિલ નથી તોડવાની, શાંતિ રાખો ને. મને બધી ખબર છે એની સાથે કઈ વાત કરવી ને કઈ નહીં કરવી. બસ તમારી આ લાડ કુવરી આવે ને તો કઈ થાય, બાકી અરે દામિની બેન, કેમ દામિની, શું થયું? હા કયું બેન? અને કેમ એકલા આવ્યા? ક્યાં છે મુરત્યો જેને તે પસંદ કર્યો હતો? ક્યાં છે એ છોકરો? દેખાતો નથી કે પછી આજે એને કંઈક કામ આવી ગયું એટલે નથી આવ્યો? ની બસ એમને બોલવા તો દો. પણ બેટા તું રડે છે કેમ? નહીં આવે છોકરો. તમે માંડીને કંઈક વાત કરો તો કોઈને ખબર પડે ને કે તમે શું કામ રડો છો, શું થયું છે. જો બેટા અત્યારે ન આવે તો કઈ વાંધો નહીં, કાલે બોલાવી લેજે. અત્યારે કઈ કામ આવી ગયું છે. એ ક્યારેય નહીં આવે પપ્પા. હું જેને પ્રેમ કરતી હતી એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, મારો વિશ્વાસ તોડ્યો છે, મારી લાગણીઓ સાથે એને રમત રમી છે, મારો મજાક બનાવ્યો છે એને. પણ દામિની બેન કંઈ કહ્યું તો હશે ને માણસે કે શું થયું શું નહીં? શું તમે વાત જ નથી કરી એની સાથે? હું તો એને પ્રેમ કરતી હતી, પણ એ ફક્ત ને ફક્ત મારી સાથે એક શરત માટે હતો. એને કોઈ ફ્રેન્ડ સાથે શરત લગાવી હતી કે જો એ મને હાસિલ કરીને બતાવે તો એના નામે કંઈક પ્રોપર્ટી કરવાની વાત હતી. અને બસ એ પ્રોપર્ટી માટે જ એ મારી સાથે હતો, પ્રેમનું નાટક કરતો હતો. બેટા તું આવી રીતે નિરાશ નહીં થા, કઈ વાંધો નહીં. એ છોકરો તારા લાયક હશે જ નહીં, અને ભગવાનને
ખાલી એક છોકરો થોડો બનાવ્યો છે. અરે તારી માટે તો એનાથી પણ સારા છોકરા હું ગોતી દઈશ. બસ અત્યારે દીકરીને એ જ આશ્વાસન આપો. જોઈને બેટા, બહુ મોટી મોટી હાંકતી હતી. હું કહેતી હતી તો કે રૂપિયા નાખો ને તો મમ્મી બધું જ મળે. જોયું, આજે તને ફસાવીને તારી સાથે જ વિશ્વાસઘાત કર્યો. હવે કેવું લાગે છે બેટા? બસ મમ્મી, દાજ્યા પરિણામ તમે તો ન આપો. બેટા, હું તો મા તરીકે દીકરીને સાચો રસ્તો દેખાડતી હતી, પણ મારી દીકરીએ આંખ ઉપર પાટા બાંધી દીધા હતા. એને સમજાતું જ નહોતું કે સાચું શું ને ખોટું શું. હા, મારી આંખ આડા પાટા હતા, પૈસાના પાટા બાંધ્યા હતા મેં. બધા વ્યક્તિઓને, બધી વસ્તુને પૈસાથી ખરીદવા માંગતી હતી, અને એનું જ ભાન કરવા માટે ભગવાને એક વ્યક્તિને મારા જીવનમાં મોકલ્યું. એની સાથે મને પ્રેમ થયો ને મને ભાન કરાવ્યું. દામિનીબેન, ઈશ્વર સમયે સમયે બધાને બધું જ્ઞાન આપે છે. કોઈને ઠોકર મારીને આપે છે તો કોઈ આપોઆપ સમજી જાય છે. જો કદાચ તમારી ક્યાંય ભૂલ થતી હશે એ માણસને ઓળખવામાં, સમજવામાં, તો પછી પોતાની જાતને દુઃખી કરવા કરતાં એ વિચારો કે તમે એવી તો શું ભૂલ કરી કે તમે આવા ખોટા સંબંધમાં ફસાયા. અને એવું ધ્યાન રાખો કે બીજી વાર આવું કંઈ ના થાય. અરે બેટા, સારું થયું કે એ છોકરાએ અત્યારથી જ તને ના પાડી દીધી. જો આપણે તારો ચાંદલો એની સાથે કરાવ્યો હોય, લગ્ન કરાવ્યા હોય અને પછી એણે આવો દગો દીધો હોય તો? છોડો પપ્પા, જે થયું એ પતી ગયું. હા, છોડો, કારણ કે તમે બધા જ સાચા છો. ખોટી તો હું એક જ હતી ને. દામિનીબેન, જોયું, હું હંમેશા કહેતી મીરા બહુ કે દીકરીને દીકરીની રીતે રખાય, પણ તારા સસરા ન માન્યા. આજે જોયું ને, તમારી દીકરીએ કેવું પરિણામ ભોગવવું પડે છે. હા, હું જ દીકરીના મોહમાં આંધળો થઈ ગયો હતો. મને ભાન જ ન રહ્યું કે દીકરી એક સમયે પારકા ઘરે જવાની છે. જો આદિત્ય, હવે આવી રીતે હસ નહીં. તું પેલી છોકરીનો તો વિચાર કર. આપણી શરત જે હતી એને બાજુ પર મૂકી દે અત્યારે. અરે શું કામ બાજુ પર મૂકી દઉં? અરે તું હારી ગયો છે અને હું જીતી ગયો છું. હા, આ બહુ અભિમાન હતું ને તને? આ તું જ કહેતો હતો કે હંમેશા હું જીત્યો જ છું, તારી પાસે નાની શરત પરથી કેટલા રૂપિયા લઈ ગયો છું, અને તને પૂરો ભરોસો પણ હતો કે આ શરત પણ તું જ જીતીશ. પણ ના, હા શરત તું હારી ગયો. હા, હારી ગયો. મને જેટલું મારી હારનું દુઃખ નથી ને એટલો વધારે પસ્તાવો તો પેલી છોકરીનો થઈ રહ્યો છે. આપણે લોકોએ ચીટિંગ કર્યું યાર. શું કામ એનું વિચારે છે? શું કામ? હા, અરે ચીટિંગ કર્યું છે તો શું થઈ ગયું? જો, જે થવાનું હતું એ થઈ ગયું છે, અને મને આ વાતનો કોઈ અફસોસ નથી. જો ભાઈ, તને નથી અફસોસ, પણ પેલી છોકરી, એ બિચારીને તે જ્યારે કહ્યું હતું કે તું આ નાટક કરી રહ્યો છે, પૈસા માટે કરતો હતો, ત્યારે કેટલું રડી રહી હતી. એનો તો વિચાર કર. એ તને દિલથી પ્રેમ કરે છે. તારી સાથે ન જાણે કેટલાય સપનાઓ જોયા હશે એને. ભૂલી જશે, સપનાઓ તૂટી જશે. સપનાઓ જોવાના શું કામ હોય? સાકાર કરવા માટે ને. હા, 100 જણામાંથી 1 જણાનું સપનું સાકાર થતું હશે, બાકી બધા 99 લોકો જે સપનાઓ જોવે છે તોડવા માટે જ જોવે છે. અને આ સપનું પણ એવું જ હતું. હા, ભૂલી જવું જોઈએ પ્લીઝ. તું છે ને એનો ટોપિક મૂક યાર. શું કામ ટોપિક મૂક? જો આદિત્ય, ખોટું કર્યું છે તો કર્યું છે. આ બાબતને પછી સ્વીકારી લેવાની હોય. અને તું છે કે આ તારી જીતના ગુમાનમાં આવીને સત્યને હકીકતને છોડી રહ્યો છે, એને બાજુ પર મૂકી રહ્યો છે. તારા ફાર્મ હાઉસમાં ટીવી છે કે નહીં? વિચારું છું કે મોટું ટીવી મુકાવું. અને હા, 2 લેવા પડશે ને. બંને ફાર્મ હાઉસ પર એકમાં તો સ્ક્રીન જ લગાડી દઉં, મૂવી થિયેટર, જેથી શાંતિથી હું બેઠા બેઠા જોઈ શકું મૂવી. હા,
મારા બંને ફાર્મ હાઉસ તારા નામે કરી દઈશ. તો કરવા જ પડશે. પણ જો તું પેલી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય ને તો બકવાસ નહીં કર. અને મને એ કહે કે આ સ્વિમિંગ પુલ ઊંડા તો છે ને? તારી મરજી મુજબ આપણે શરતો અને નિયમોમાં ફેરફારો કર્યા હતા ને, તો પછી આ પણ સમજી લે કે શરતનો જ એક ભાગ છે. જો હવે કઈ ફેરફાર નહીં થાય. પતી ગયું. હું જીતી ગયો, તું હારી ગયો, અને હવે કોઈ ફેરફાર કરીને કઈ મતલબ નથી. મારી વાત સાંભળ. તું જે વાત કરી રહ્યો છે દામિની વિશે, એને હું પ્રેમ નહોતો કરતો. હા, માનું છું કે એનો સ્વભાવ સારો હતો. એ પણ માનું છું કે પૈસાવાળી હોવા છતાં પણ એનામાં અભિમાન હતું. પણ એ તો એની સામે જેવા માણસો મળે એની સાથે એવું વર્તન કરતી હતી. બાકી દયા, લાગણી, આ બધા ભાવ એનામાં બહુ હતા. તું નહોતો પ્રેમ કરતો, પણ એ તો તને પ્રેમ કરતી હતી ને. હા, રખેને કંઈક ઊંધું પગલું ભરી લીધો તો આપઘાત કરી બેસશે તો. જો મને એની વાતો ઉપરથી લાગતું હતું, અને કોણ જાણે કેમ જ્યારે રડી રહી હતી ને ત્યારથી મને ચેન નથી પડતું યાર. મને બહુ અંદરથી ડર લાગ્યા કરે છે, અને એ છોકરીની ચિંતા થઈ રહી છે. કારણ કે એણે તને સાચો પ્રેમ કર્યો છે, અને જ્યારે સાચા પ્રેમમાં દિલ તૂટે ને ત્યારે હકીકતમાં આદિ ન થવાનું થઈ બેસે છે. પ્લીઝ જો તારે જે કરવું હોય તે વિચાર તું કરી શકે છે, પણ એકવાર મારી સાથે આવીને એ છોકરી સાથે વાત કરી લે શાંતિથી. એને આપઘાત કરતા રોકવી પડશે, એમ જ ને? હા, એવું કંઈ ના કરવી જોઈએ. હું ફસાઈ જઈશ, અને હું કોઈ જગ્યાએ ફસાવા નથી માંગતો. ચાલ તો પ્લીઝ એકવાર મળી લે ને. હા, ચાલ. છેલ્લી વાર. હા, છેલ્લી વાર. હવે મારી પાસે એક જ રસ્તો છે. મેં આતિને એટલો પ્રેમ કર્યો, અને એને મારા પ્રેમની મજાક ઉડાડી વિશ્વાસઘાત કર્યો છે. હું આતિ વગર નહીં રહી શકું, નહીં જીવી શકું એના વગર. હવે એક જ રસ્તો છે. હું પોતને વાલું કરી લઉં. દામિની બેન, આ શું છે? આ શું કરો છો તમે? દામિની બેન, શું થયું? મમ્મી, પપ્પા, શું થયું બેન? શું થયું? કેમ આમ અચાનક બૂમ પાડી? કેમ શું થયું દામિની? બોલ દામિની, કેમ ચૂપ છે બેટા? મીરા બહુ, તમે તો બોલો, શું થયું? બોલો દામિની બેન, શું થયું એવું કે તમારે ઝેર પીવાના વારા આવ્યા? બેટા, આવું પગલું તું શું કામ ભરે છે? હા, તારા પપ્પા અને હું છીએ ને. હા, આ બેન જેવી તારી ભાભી છે, બધા તો તારી સાથે છે. આવું શું કામ કરે છે ને કોના માટે? આતિ, હવે શું બાકી છે? શું કામ આવ્યો છે અહીંયા? શું થયું? મારી દીકરી અત્યારે ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવી રહી હતી. એ તો સારું થયું કે ખરા સમયે મારી વહુ આવી ગઈ, નહીતર શું થઈ જાત. માફ કરજો મને. આ બધી મારી જ ભૂલ છે. મારા લીધે જ દામિનીની આવી હાલત છે. દામિની, હું એટલા માટે જ મળવા આવ્યો, અને મને મારા મિત્રએ જ કહ્યું કે તું એકવાર મળી લે. એટલે
હા મમ્મી, હા એ જ છોકરો છે જેને હું પ્રેમ કરતી હતી અને એણે જ મારા પ્રેમની મજાક બનાવી. આદિ, તને ખબર છે આ મારી દીકરી મને મારા જીવ કરતા પણ વાલી છે, અને અને તે એનું જ દિલ તોડ્યું. અરે તે મારી પાસે મારી આખી મિલકત માંગી લીધી હોય ને તોય હું હસતા મોઢે આપી દઉં, બાકી હું એના આંખમાં એક આંસુડું ન જોઈ શકું. અને તે એનું દિલ તોડી નાખ્યું. રહેવા દો ને પપ્પા, આ બધી મારી જ ભૂલ છે ને. હું જ પૈસાને મહત્વ આપતી હતી. મને જેવું એમ હતું ને કે પૈસા હોય તો બધું ખરીદી શકાય, વ્યક્તિ પણ, પ્રેમ પણ અને દુનિયાની જે વસ્તુ જોઈએ ને બધું જ. પણ જ્યારે મને મારો પ્રેમ જ ના મળ્યો ને ત્યારે સમજાઈ ગયું કે પૈસા સર્વસ્વ નથી. દામિની, આમાં તારો કોઈ જ વાંક નથી, તમારો કોઈનો કઈ વાંક નથી. વાંક મારો છે કે મેં એક શરત લગાવી હતી. શરત? હા, મને ખબર છે કે આ શહેરના તમે સૌથી મોટા માણસ છો. તમારો બિઝનેસ બહુ મોટો છે, તમારી પાસે રૂપિયા બહુ છે, અને આ તમારી એકની એક દીકરી છે. મારા મિત્રએ મારી સાથે શરત લગાવી હતી કે જો તું આને તારી પ્રેમ જાળમાં ફસાવી ચૂકે ને તો મારા 2 ફાર્મ હાઉસ તારા નામ પર કરી દઈશ. બસ આ સર જીતવા માટે મેં દામિની સાથે ખોટું કર્યું. એટલે નાલાયક, તે તારી શરત જીતવા માટે મારી દીકરીનું દિલ તોડી નાખ્યું. હા. અરે આવા એક નહીં, આવા 10 ફાર્મ તો હું તારા નામે લખી દઉં. અને મારી દીકરી જીદ્દી હશે, હા થોડી ઘમંડી પણ છે, પણ કોઈની સાથે પ્રેમમાં દગો કરે એવી નથી. અને એની સાથે એક શરત માટે તમે આ વસ્તુ કરી. હા, પણ કહું છું ને કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. દામિની, હું તારા પ્રેમને સમજી ન શક્યો. જો તારે આવું ખોટું પગલું ભરવાની કોઈ જરૂર નથી. આજે મને ખબર પડી ગઈ કે મારી એક શરતના કારણે કોઈનો જીવ લેવાની કોશિશ કરી, કોઈની જિંદગી સાથે રમત રમી, અને મને એ વાતનો પછતાવો છે. હું તને પસંદ તો કરતો હતો અને મને તારો સ્વભાવ પણ ગમતો હતો. ફક્ત પ્રેમ ખોટો હતો. અને સાચું કહું તો તે જે આ કર્યું છે ને એવું બીજી વાર નહીં કરતી. જો તારા પપ્પા, મમ્મી અને તું, તારો આખું પરિવાર જો તને રજા આપતું હોય તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો આદિત્ય, મારી દીકરીની સી મંજૂરી છે તો એ જણાવી જ દેશે, પણ અત્યાર સુધી એના પપ્પાએ હંમેશા એની હામાં જ હા પાડી છે, એટલે ધામિનીની હામાં અમારા બધાની હા હશે. હા. તને લાગે છે કે તારું ભવિષ્ય આની સાથે ઉજ્જવળ છે તો તું વિના સંકોચે હા પાડી દે. હા મમ્મી, કારણ કે કહેવાય છે ને, જે માણસ પાસેથી જે વસ્તુ હોય ને છીનવાઈ જાય ને ત્યારે એનું મહત્વ એ સમજી શકે છે કે એણે શું ગુમાવ્યું છે. પૈસામાં ને પૈસામાં મને સાચો પ્રેમ મળ્યો, જ્યારે એ મારાથી છીનવાયો ને ત્યારે મને પ્રેમનું, પૈસાનું અને માણસનું ત્રણેયનું મહત્વ સમજાણું. તમે લોકો પહેલેથી જ મને સમજાવતા હતા અને હું ન સમજી. દામિની બેન, આ વખતે થોડા મોડા પડ્યા છો માણસની કિંમત સમજવા માટે. તમને ખબર પડી ગઈ ને
કે છીનવાઈ ગયા પછી કિંમત ખબર પડે છે. તો હવે એવું કરજો, જ્યાં સુધી માણસ કે વ્યક્તિ કે સમય તમારી પાસે હોય ને ત્યારે એની કદર કરી લેજો. કોને ખબર કાલ સવારે શું થાય. સાચી વાત છે તમારી. હું પણ સમજી ગયો કે આજ પછી કોઈ સાથે શરત નહીં લગાવું, અને શરત લગાવીશ તો પણ મતલબ હા, સમજી ગયા કે હવે તમે શરત નહીં લગાવો, કારણ કે તમારા માટે અમારી દામિની હે એકદમ મૂલ્યવાન છે. અને હા દમિની, તારી ખુશીમાં જ મારી ખુશી છે. તું ખુશ તો હું ખુશ. પણ જે મારે પેલો વહેમ હતો ને, જે તારી મમ્મી બહાર કાઢવા કે દૂર નહીં કરતી હતી, એ હવે દૂર થઈ ગયો છે. કે પૈસાથી બધું જ ખરીદી શકાય, એ વહેમ અત્યારે એકદમ દૂર થઈ ગયો છે.